નમસ્કાર. સહજ સાહિત્ય આપણી ચેનલની અંદર આજે સ્વાગત છે એક એવા વ્યક્તિનું, એવા વૈદ્યનું કે જેમણે પોતાનું સમગ્ર જીવન એક યોગ, યજ્ઞ અને આયુર્વેદની અંદર સમર્પિત કર્યું છે. આજના સમયની અંદર હવે પછી જે બાબતની ખાસ જરૂર છે, મેડિકલ ક્ષેત્રની અંદર હોય કે જીવનની અંદર હોય, તેમાં એક અલગ કામ કરનારા અને સમર્પિત જીવન જીવનારા એવા વ્યક્તિ વૈદ્ય ધમણીયા સાહેબનું આ ચેનલ વતી નમસ્કાર, સ્વાગત કરું છું. ઉના તાલુકો અને ગુજરાતમાં લગભગ સાહેબનું નામ અજાણ્યું નથી. આમ તો ગુજરાત બહાર પણ અને ભારત બહાર પણ ભારતના અનેક આયુર્વેદિક કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી સાહેબને ત્યાં અભ્યાસ કરવા માટે અનેક લોકો આવે છે અને સારવાર માટે પણ ભારતભરમાંથી અને વિદેશોમાંથી લોકો આવે છે. ત્યારે વૈદ્ય શ્રી ધમણીયા સાહેબનું નામ અજાણ્યું નથી. આજે એ ઉપક્રમમાં આપની સાથે સાહેબ વાત કરવાનો એક અનુબંધ બંધાયો છે. તો ઘણા વખતથી એક એવી ચર્ચાઓ અને આપના વિશે ઘણું બધું સાંભળ્યું, વાંચ્યું. આપે જે પુસ્તકો કર્યા એ પુસ્તકોમાંથી અમે પસાર થયા અને એ બધા જમાંથી આપનું જીવન જોતા જોતા પસાર થયા. તો એવું થયું કે આપની નજીક જઈ અને થોડી વધુ વાત કરીએ એમ. તો મને આપના જીવનના પહેલેથી એવો એક જવાનો એક ઉપક્રમ રચવાનો વિચાર આવ્યો અને આજનો ઇન્ટરવ્યૂ આપણે ગોઠવ્યો. આપે સમય આપ્યો એ બદલ સૌપ્રથમ તો આપને આભાર માનીએ અમારા આ પોર્ટલ વતી. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે સાહેબ, અત્યારે આપ જ્યાં છો ત્યાં બાળપણથી આપની જે સફર રહી એમાં ક્યારે એવો વિચાર આવ્યો કે મારે આ ક્ષેત્રમાં કામ કરવું છે? એટલે એ પ્રશ્નના સંદર્ભે હું તમને તમારા બાળપણમાંથી પસાર કરવા માંગુ છું કે આપનું બાળપણ કઈ રીતે અને ક્યાં પસાર થયું? બાલ્યાવસ્થાની અંદર યાની પ્રાથમિક શાળાની અંદર એક પોતાની ઈચ્છા વિશે નિબંધ લખવાનો આવતો કે મારે મોટા થઈને શું થવું છે. એ સમયે મારી એક ઈચ્છા હતી કે પાયલોટ થવું છે. તો એ સમયે પાયલોટ માટેની મારી ઈચ્છાઓ મેં એ નિબંધની અંદર અભિવ્યક્ત કરી. પણ ત્યાર પછી જ્યારે મેં 11મું 12મું પાસ કર્યું ત્યારે એ વખતે એન્જિનિયરિંગ શાખાઓની અંદર એડમિશન મળવું મને મુશ્કેલ થયું હતું. એટલા માટે મેં આયુર્વેદને ચોઈસ કર્યું અને આયુર્વેદની અંદર આવ્યા પછી તો મારો ખૂબ મનગમતો વિષય થઈ ગયો. એટલા માટે કે એની અંદર સંસ્કૃતનું પ્રાધાન્ય હતું અને સંસ્કૃતિ તરફ મારું પહેલેથી આકર્ષણ રહ્યું છે, પ્રકૃતિ તરફ મારું પહેલેથી આકર્ષણ રહ્યું છે. એટલે ફર્સ્ટ યર, સેકન્ડ યર BMS અંદર હતો ત્યારે ગિરનારના ક્ષેત્રમાં જ હતો. જુનાગઢ મને એડમિશન મળ્યું. તો દર અઠવાડિયે યાની દર રવિવારે મારી યાત્રા ગિરનાર માટે હતી. ગિરનારના જુદા જુદા ક્ષેત્રની અંદર જુદી જુદી રીતે ભ્રમણ કર્યું છે. યાની આખું ગિરનાર એવી રીતે વનસ્પતિનો ગાંડો શોખ લાગ્યો હતો કે ધારો કે બોરદેવી જઈએ તો બોરદેવીના પ્રત્યેક ઝાડની નીચે બેસી અને એ ઝાડનું મેં અધ્યયન કર્યું છે. જેમ કે બિલ્લીનું ઝાડ હોય તો બિલ્લીના ઝાડ માટે એ રીતે અધ્યયન કરતો કે બિલ્લીના નામ શું છે, નામ ઉપરથી એના ગુણકર્મ શું છે. જેમ કે બિલ્વ, સાંડિજ્ય, શૈલુસ, માલુર, શ્રીફળ, ગંધગર્ભ, કંકી, સદાફળ. એવી રીતે અગ્નિમંથ હોય તો જયા, જયંતી, નાદેય, તરકારી, વૈજયંતિકા, અપિષ્ય. આ રીતે પ્રત્યેક ઝાડને નીચે બેસી અને વનસ્પતિનું અધ્યયન જે તે વખતે ફર્સ્ટ યર, સેકન્ડ યર BMSની અંદર મેં કર્યું. તો વનસ્પતિ સાથેનું તાદાત્મ્ય એ વખતે એટલું બધું લાગ્યું હતું કે જામનગર જે પોસ્ટ ગ્રેજ્યુએશનની સંસ્થા હતી એમાંથી કોઈને જ્યારે કોઈ થીસીસ ચોઈસ કરવાનો થાય, જેમ કે અમારે બાપાલાલ સરવૈયા છે, એમનો થીસીસ ભ્રમરથાલ મેલેરિયા ઉપર હતો. તો એવા ઘણા બધા લોકો MDનું અધ્યયન કરતાં મારી પાસે ઔષધોના પરિચય માટે આવતા. એટલે પછી ઔષધોનો આટલો બધો લગાવ થઈ ગયો અને ઔષધોના લગાવના કારણે આયુર્વેદ સાથે ઓતપ્રોત થઈ ગયો. આપનું બાળપણ કયા ગામમાં? જી, બાલ્યાવસ્થા મારે ગીરગઢામાં પસાર થઈ. પ્રાથમિક શાળાનું અધ્યયન બીજા ધોરણથી લઈ અને 9 ધોરણ સુધી ગીરગઢા પ્રાથમિક શાળામાં અધ્યયન કર્યું છે. આપનું હાઈસ્કૂલનું અને હાયર સેકન્ડરી? હા, પછી 10માની અંદર મેં ઉકાઈ સોનગઢ કિલ્લા સોનગઢ જ્યાં છે સાર્વજનિક હાઈસ્કૂલમાં, એમાં 10th ખૂબ સારા માર્ક્સ સાથે, એ વખતે મારે 77% હતા, ત્યાં
જ્યારે સેન્ટર રાખીને મેં પાસ કર્યું. ત્યાર પછી ખૂબ સારા પર્સન્ટેજ આવવાના કારણે એ વખતે 77% ખૂબ સારા કહેવાતા. તો ત્યાર પછી મારા ભાઈ જે છે જેમની સાથે હું ત્યાં ઉકેશ સોનગઢ પડ્યો, એમને મારું એડમિશન આણંદની અંદર 11-12ની અંદર લીધું. આણંદ ડીએન હાઈસ્કૂલની અંદર મારું માધ્યમિક શિક્ષણ થયું અને ત્યાર પછી હું આયુર્વેદમાં આવ્યો. આપનું મૂળ વતન અહીંયા ગીરગઢડા ગામ. જે પ્રાથમિક શાળા ગીરગઢડા મારા પિતાજી જે છે એ રેલવેમાં સર્વિસ કરતા, એટલે એના કારણે ગીરગઢડા 2 ધોરણથી 9 ધોરણ સુધી મારું અધ્યયન રહ્યું છે. એટલે આપનું મૂળ વતન અહીંયા ઉના કે દેલવાડા? મૂળ વતન દેલવાડા છે. અચ્છા, દેલવાડા. આયુર્વેદનો અભ્યાસ આપણે આ રીતે વાત કરી કે ત્યાં અલગ અલગ કોલેજીસ અને એમાં સંપૂર્ણ થયો. તો આ એક બાળપણથી આપને પહેલાં એક પાયલોટ બનવાની ઈચ્છા અને ત્યાર પછી એક આયુર્વેદની અંદર આવવાની ઈચ્છા. આપણે એક જગ્યાએ ઉલ્લેખ કર્યો કે આપના જીવનની અંદર આર્ય સમાજનો પ્રવેશ થયો હતો. એ કઈ રીતે આપ એના સંપર્કમાં આવ્યા અને એનો કેવો પ્રભાવ રહ્યો આપના જીવન ઉપર? જુનાગઢ 86ની અંદર જુનાગઢ આયુર્વેદની અંદર એડમિશન લીધું. એ વખતે મને મારા ખૂબ સજ્જન અને ખૂબ સારા વ્યાકરણાચાર્ય અક્ષરમિત્ર શર્મા સાહેબનું સાનિધ્ય થયું. એ પોતે આર્ય સમાજી હતા અને એમના માધ્યમથી સંધ્યા શીખો અને સંધ્યા મારા જીવનના એક ભાગરૂપ બની ગઈ. ત્યાર પછી આર્ય સમાજના સંસ્કાર થોડાક સિંચિત થયા. એના કારણે ત્યાંથી મારે જામનગર જવાનું થયું. ફર્સ્ટ અને ફાઇનલ યર મેં જામનગર કર્યા. તો જામનગરની અંદર આર્ય સમાજ ખૂબ વિકસિત હતો. તો દર રવિવારે ત્યાં યજ્ઞ થતો. તો યજ્ઞની અંદર દર રવિવારે ત્યાં આર્ય સમાજની અંદર જતો અને યજ્ઞ વિધિ છે એ ત્યાં શીખો. અને બીજા જ એ સમય દરમિયાન મારા સદગુરુ મળ્યા મહાદેવસિંહ આર્ય, કે જે જામનગર હતા અને સુભાષચંદ્ર બોઝના ખૂબ સન્નિકટ મિત્ર હતા. તો એમના માધ્યમથી મને યજ્ઞોપવિત સંસ્કાર પણ મળ્યો અને ત્યાર પછી યજ્ઞને અમે નિરંતર ચાલુ રાખ્યો છે. એટલે યજ્ઞ આપનો ત્યારથી આપની સાથે સંકળાયેલો છે. જી. આર્ય સમાજનું આપનું ઉપર આ રીતે પ્રભુત્વ હતો, તો આ રીતે આપનું આર્ય સમાજમાં જવું અને ત્યારબાદ મૂર્તિ પૂજા, અત્યારે આપનો વિશ્વાસ એ બાબતે કેટલો? જી. બે વિરોધાભાસી બાબતો છે કે આર્ય સમાજની અંદર આર્ય સમાજીઓ એક સૂત્ર આપતા હોય છે શાસ્ત્રી કોટેશન સાથે, નતસ્ય મૂર્તિ અસ્તિ, નતસ્ય પ્રતિમા અસ્તિ. એ પરમાત્માની કોઈ પ્રતિમા નથી, જે નિર્વિકાર નિર્ગુણ બ્રહ્મ માટે બરાબર છે. પણ આયુર્વેદમાં આવ્યો તો આયુર્વેદના આરાધ્યથી દેવ ભગવાન ધન્વંતરી, જેમનો આશ્રમ અહીંયા મોટી ધણેજ મુકામે છે, માળિયા તાલુકાના, જુનાગઢ જિલ્લાના માળિયા ઘાટીના તાલુકાના ધણેજ ગામમાં એમનો અંત્યવાસનો આશ્રમ છે. ખબર નહીં કેમ પણ હું જ્યારે એ રસ્તા ઉપરથી પસાર થતો ત્યારે મારી ગાડી, ચાહે મારું સ્કૂટર હોય, ચાહે મારી પાસે બીજું કોઈ વાહન હોય, પણ વાહનનું સ્ટેરિંગ જ એ તરફ પડી જતું કે જેથી ન છૂટકે મારે એ જગ્યા ઉપર જવું જ પડે. અને એ જગ્યા ઉપર જાઉં ત્યારે મારું જે અંતઃકરણ છે, મસ્તિષ્ક છે, એની બેટરી ચાર્જ થઈ જતી. એટલે મને થયું કે દેવતાઓની અંદર પણ કંઈક શક્તિ વિશેષ રહેલી છે. અને બન્યું એવું કે મારા શિક્ષા ક્ષેત્રની અંદર બેઠો તો એ સમય દરમિયાન મારા પરમ મિત્ર સિદ્ધાંત ગઢવી, એમને કેન્સર થયું, ગળાનું કેન્સર થયું. અને પછી એમનો ફોન આવ્યો કે ડૉક્ટરે આ રીતે જવાબ આપી દીધો છે કે હવે આયુષ્ય અવધિ છે, લાંબી નથી. તો પછી પીઆઈ રડતા પીઆઈનો પોલીસનો એક ફોન આવે એટલે મારે એમને સાંત્વના આપવી પડી કે ભાઈ તમે મૂંઝાશો નહીં, અહીંયા આવી જાવ ના, ભગવાન સારું કરશે. પછી બીજા દિવસે ધનતેરસ હતી. તમે ધનતેરસના દિવસે ધન્વંતરી આશ્રમની અંદર ગયા અને ત્યાં ધન્વંતરીનો યજ્ઞ કર્યો. ધનતેરસના દિવસે યજ્ઞના અંતે તરત જ એમને અમારી જે કૃષ્ણાવલ્લી છે, જે કેન્સરની અંદર જગજીવન બાપુનો ખૂબ જ પ્રસિદ્ધ યોગ છે, જેની ઉપર અમારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંદર 2 થીસીસ થયા છે, એમડીનો અને પીએચડીનો. એક મારા જ ગાઈડન્સ તરીકે પૂજન વૈષ્ણવે કૃષ્ણાવલ્લીની એન્ટી કાર્સિનોજેનિક ઇફેક્ટ ઉપર પણ થીસીસ કરેલો છે અને એમના ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. એ જ પ્રયોગથી આમને ધન્વંતરીના સાનિધ્યની અંદર વાસ બનાવીને પાયો
તો તત્ક્ષણ એનું કેન્સર મટ્યું અને દેવતાની અંદર વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. પછી તો દર મહિને અમે ત્યાં બીજું જ થોડા સમય પછી બીજી જ એવી ભગવાન ધન્વંતરીની મૂર્તિ મળી જે એક સામાન્ય પોતાના ભાગ સ્વરૂપે હતી. નાનો ગોખલો ટાઈપ હતો અને ભગવાન ધન્વંતરીની શયન અવસ્થાની અંદર પ્રતિમા હતી. એ પ્રતિમાની અંદર જે સમુદ્ર મંથનના 14 રત્ન નીકળેલા એ 14 રત્નનો ઉપર સિતાર છે, નીચે સિતાર છે, ઉપર ભગવાન ધન્વંતરીના જે ઓપ જૈન વૈતરણ કોષકલાવત કરવીર્ય ગોકુળ રક્ષિત સુશ્રુત આ બધા શિષ્યો છે ભગવાન ધન્વંતરીની ચરણ સેવા કરે છે. એના પણ દર્શન થયા. એમના દર્શન કર્યા તો મને તરત ઈચ્છા થઈ કે અહીં ભગવાનનું મંદિર હોય તો કેવું સારું. તો અમે સંજયભાઈ પીઠિયા કરીને વાડીના માલિક છે એમનો સંપર્ક કર્યો. તો એમણે કીધું કે ભાઈ અમને કોઈ વાંધો નથી, પણ અહીં ભગવાન છે ઘણા સમયથી મંદિર માટે ઘણા લોકોને બનાવવાની ઈચ્છા હતી પણ કોઈને રજા નથી આપી. મેં કીધું તો આપણે ચિઠ્ઠી નાખીએ. અમે ચિઠ્ઠી નાખી એટલે એની અંદર તરત જ હા આવી અને તરત જ એનું ખાતમુહૂર્તનો દિવસ નક્કી કર્યો. નિખિલભાઈ જોશીના માધ્યમથી અમે ત્યાં ખાતમુહૂર્ત કર્યું અને ખાતમુહૂર્ત કર્યું તો અંદરથી જ નવું મંદિર, જૂનું મંદિર છે, પ્રાચીન મંદિરના અવશેષો નીકળ્યા. એ જગ્યાએ બધી શિલાઓ સાફ કરી અમારી નિખિલભાઈ પાસેના માર્ગદર્શન અનુસાર શિલાન્યાસ કરી અને જેમ ઘડિયા લગ્ન લેવાય એ રીતે અમે 21 દિવસની અંદર ત્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, કેમ કે ધનતેરસનો દિવસ આવતો હતો નજીકમાં, એટલે 21 દિવસની અંદર આખું મંદિર ઊભું કર્યું અને મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે ભગવાનની અદમ્ય ચેતના ધનતેરસના દિવસે બરાબર અભિજીત મૂર્તિની અંદર એની ચારો તરફ પ્રકાશનું ભરતું. એવું નહીં કે હું ભગવાનની અંદર વધારે શ્રદ્ધા ધરાવતો હતો, પણ ત્યાં ઉપસ્થિત લગભગ 500-700ની મેદની હશે એ બધા જ ભગવાનની ચારે બાજુ પ્રકાશનો ખૂબ મોટો પ્રકાશ પુંજ. એવું નહીં કે 2-4 ક્ષણો 2-5 મિનિટ માટે, પણ એક મુહૂર્ત માટે પૂરા 45 મિનિટ માટે પ્રકાશ પુંજ એમની પાસે રહ્યો. ક્રમશઃ એમનો પ્રકાશ વધતો ગયો ભગવાનનો અને ક્રમશઃ પછી જેવું મુહૂર્ત પૂરું થયું એટલે ધીમે 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 એ મૂર્તિની અંદર અદૃશ્ય થયું. આવું જ આયુર્વેદના બીજા આરાધ્ય દેવ ભગવાન અશ્વિનો 2016ની અંદર અમે ગાંધીનગરની અંદર પણ આ ધન્વંતરી યજ્ઞની અંદર અમારે અમદાવાદથી ગાંધીનગરથી સુરેન્દ્રભાઈ પટેલ અમને એમના મિત્રો આવ્યા જે ત્યાં કેશવ ગૌશાળા ચલાવતા હતા. કેશવ ગૌશાળાની અંદર જ ચિકિત્સાલય એ લોકોએ શરૂ કર્યું હતું. તો એમને પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે આવો યજ્ઞ અમારે ત્યાં થાય તો બીજું તમે ત્યાં અશ્વિનોનું મંદિર બનાવો તો આવો યજ્ઞ આપણે ત્યાં પણ કરીએ. અને એ લોકોએ તરત જ વાત ઝીલી લીધી. તો બીજા વર્ષે 2016ની અંદર ત્યાં અશ્વિનોનું મંદિરની શિલાન્યાસ વિધિ થઈ અને એ પણ ફક્ત 45 દિવસની અંદર 1 કરોડ રૂપિયાનું મંદિર, જેની અંદર અમારી પાસે કોઈ ભંડોળ નહોતું, કંઈ માણસોની સેવા નથી, છતાં 45 દિવસની અંદર અશ્વિનો મહિમા બુક્સ, અશ્વિનોનું ચિત્ર, મારા એક મિત્ર છે ઉદયપુરની અંદર ઓમ પ્રકાશ બિજુલિયન, એમના માધ્યમથી ખૂબ સુંદર ચિત્રનું નિરૂપણ થયું. એમના કહેવા પ્રમાણે પણ કે ભગવાનને સાક્ષાત અંદર પ્રવેશ કરીને આ ચિત્ર છે એ નિર્માણ કરાયું છે. બહુ ઓછા સમયની અંદર ચિત્ર નિર્માણ કરી એ જ ચિત્ર ઉપરથી શિલ્પકારોએ એની જયપુરની અંદર ખૂબ સરસ પ્રતિમા નિર્માણ કરી. એને પોતાના જે નીતિ નિયમો આવે બ્રહ્મચર્ય વ્રત સાથે ભૂમિ ઉપર શયન કરીને શિલ્પના એક સમય ભોજન કરીને બધા જ નીતિ નિયમો સાથે એમણે મૂર્તિનું નિર્માણ કર્યું. 21 દિવસની અંદર મૂર્તિ થઈ અને ફક્ત એના અમારી પાસેથી 21,000 રૂપિયા લીધા. સામે મારા બીજા એક મિત્ર છે જે મંદિર શિલ્પશાસ્ત્રના ખૂબ સારા જ્ઞાતા મુકેશભાઈ સોમપુરા, જેમના માધ્યમથી અમે આ મંદિર નિર્માણ કર્યું અને ફક્ત 45 દિવસની અંદર અપ ટુ લઈને એન્ડ આખું મંદિર નિર્માણ થઈ ગયું. સેંકડો માણસો, વિદ્યાર્થીઓ સમેત ભગવાનની ચેતના જાણે એની અંદર અદૃશ્ય કામ કરાવતું એ રીતે. અને એ જ સમયે અમારા જે સ્વામી પ્રજ્ઞાનાનંદજી છે એ ઇન્દોરથી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા કોઈ પણ જાતના એમની સાથેના કનેક્શન વગર એ ઉપસ્થિત થયા. એની અંદર ત્યાં આવી અને એમના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ જ વખતે ભગવાનની અંતરિક્ષમાંથી અસાધારણ જે દિવ્ય ચેતના છે એનો સ્ત્રોત, જ્યાં સુધી એનો જે અંજન સલાકા વિધિ ચાલે એ સમયે ઉપસ્થિત બધા બ્રાહ્મણોએ પણ જે રીતેશભાઈ અમને એનું સાંદીપની ગુરુકુળનું જે વર્તુળ હતું એ વખતે બધાએ ભગવાનની અંદર અંતક જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે અંતરિક્ષની
અસાધારણ ઉર્જા સમાવેશ થતા જ હોય. તો બંને મૂર્તિઓ જે છે એની અંદર આ સાક્ષાત્કાર કર્યો, જેણે મારું હૃદય પરિવર્તન કરી નાખ્યું અને ફરી પાછો મૂર્તિ પૂજાની અંદર પ્રવેશ કરાવી દીધો. એની પહેલાં જ્યારે હું અભ્યાસકાળની અંદર હતો આયુર્વેદના અધ્યયન અર્થે, તો મેં દેશના બધા જ જંગલો ભ્રમણ કર્યા છે. છેક અરુણાચલ પ્રદેશથી લઈ અરુણાચલ પ્રદેશમાં આસામ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્યાંથી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, છેક લેહ લડાખ સુધી ઘણા બધા ઉપર ગંગોત્રી સુધી, ગંગોત્રીથી આગળ તપોવન, તપોવનથી આગળ જે તપોવન સુધી ગૌમુખ અને ગૌમુખથી આગળ તપોવન સુધી પગપાળા ભ્રમણ કર્યું છે. એ સમયે જ્યારે જતો ત્યારે આર્ય સમાજના વિચારોના કારણે ક્યારેય મંદિરની અંદર દર્શન નથી કર્યા. ખાલી બારમાં ઊભા રહેતો અને ભગવાનની પ્રતિમાના દર્શન કરતો, પણ એટલો શ્રદ્ધાભાવ નહોતો. પણ આ બે મૂર્તિની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે ત્રાદસ અનુભવ થયો, ફક્ત મારા માટે નહીં, એ વખતે ઉપસ્થિત સેંકડો મહાનુભાવોએ પણ આ સાક્ષાત્કાર કરેલો છે. એટલે એના કારણે અમારી મૂર્તિ પૂજા તરફ પાછું વળવાનું થયું. અને એવું વળવાનું થયું કે હવે દર મહિને ભગવાન ધન્વંતરી દર્શન ન કરીએ તો જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે. દર મહિને અશ્વિનોના દર્શન ન કરીએ અને અશ્વિનોના દર્શન કર્યા વગર જીવનની અંદર કંઈક પુનઃપ્રેતી હોય, આવું સતત અનુભવાયા કરે. ઘણી વખત મારે શનિ રવિ સોમ હોય તો હું દ્વિતીયાના દર્શને ન જઈ શકું, પણ ભગવાન કોઈને કોઈ બાને ત્યાં પોતાની પાસે ખેંચી જ લે છે. એટલે મૂર્તિઓની અંદર પણ સાકાર સ્વરૂપની અંદર અંતરિક્ષની ઉર્જાઓ છે સમાવેશ થયેલી હોય. એટલે નિરાકાર એ આર્ય સમાજનો પરબ્રહ્મનો નિયમ છે, પણ સાકાર પણ એમનું સ્વરૂપ છે. અશ્વિનો વ્યાપક સ્વરૂપમાં છે, જેમ વાયુ આપણે વ્યાપક સ્વરૂપમાં છે, આખા અંતરિક્ષની અંદર વ્યાપક છે, અને વાયુ દેવતા સ્વરૂપે પણ છે. એવી રીતે અશ્વિનો અને ધન્વંતરી બંને વ્યાપક દેવતાઓ છે. વેદોમાં એનું વ્યાપક સ્વરૂપમાં વર્ણન છે, જ્યારે પુરાણોની અંદર એનું સાકાર સ્વરૂપનું વર્ણન કરી એમના અનેક ગુણગાણો મહાભારત અને અનેક પુરાણોની અંદર, ઉપનિષદોની અંદર અશ્વિનોનું અને ધન્વંતરીનું ખૂબ વર્ણન આવે છે. તો એ સાકાર સ્વરૂપ છે. તો પરમાત્માના બંને સ્વરૂપ જે છે, મનુષ્ય જે ભાવે, જે શ્રદ્ધા, જે ભક્તિથી એમના દર્શન કરે એ પ્રમાણે એ ફળીભૂત થાય જ થાય છે. એટલે આપણે જોયું કે નિમિત્તમાં બનાવે છે જ્યારે વ્યક્તિને, ત્યારે એટલા સમયથી ધન્વંતરીનું મંદિર ત્યાં એક દેરી રૂપે હતું અને સાહેબના હાથે જ એમનો પુનરુદ્ધાર થવાનો હશે. અને એ પણ એક ક્ષેત્રના વ્યક્તિ કે જે આયુર્વેદ સાથે સંકળાયેલા છે, એમના હસ્તે જ આ કામ થવાનું હશે. એટલે કોઈને કોઈ તત્વ છે કે જે આપણને નિમિત્ત બનાવતું હોય છે. આવી સરસ વાત આપણને આમાંથી જોવા મળે. એક સાહેબ નાનકડો બ્રેક. હા તો સાહેબ, આપણે વાત કરી કે આસામ અને એ જે 7 સિસ્ટર્સના પ્રદેશો છે એ બધાનું પરિભ્રમણ પગપાળા આપણે વાત કરી, તો બહુ મોટો સમય, લાંબો સમય ટૂંકમાં એ ચાલ્યો હશે. અને આપનો અભ્યાસ ચાલ્યો, તો આપના લગ્ન અને એનો સમય કઈ રીતે આવ્યો અને ક્યારે આપણે આ લગ્ન સંબંધમાં જોડાણા અને એ આપની સફર આખી ટકમાં આપના જીવનની એ દિશા કઈ રીતે ચાલુ થઈ? એક થોડોક અંગત પ્રશ્ન છે આ, મને ખબર છે, પણ એક આધ્યાત્મિક યાત્રી વ્યક્તિ છે અને સાથે સાથે આ પણ એક સંસારમાં રહીએ છીએ તો એ પણ એક ધર્મ જ છે. તો આ એક યાત્રા અને ત્યાંની એક યાત્રા, એ બંને કઈ રીતે આપણે પસાર કરી, એની આખો ઉપક્રમ મને જાણવાની ઈચ્છા. ખૂબ સરસ. જ્યારે અભ્યાસકાળમાં હતો, વનસ્પતિનું પહેલેથી ક્ષેત્ર રહ્યું, એટલે વનસ્પતિ તરફ આકર્ષણ હોય. ધારો કે શનિ રવિ, શનિથી શુક્ર, સોમથી શુક્ર સુધીના દિવસો જે છે અભ્યાસકાળના હોય, પણ અભ્યાસકાળ પૂર્ણકાલીન નથી હોતો કે સવારથી સાંજ સુધી સતત અધ્યયન કરવું પડે. તો એ સમય દરમિયાન જ્યારે પણ મને નવરાશનો સમય મળે, એટલે કોઈ એવું તત્વ હતું કે જે ગિરનારમાં જ ઉપાડીને મૂકી દે. રવિવાર તો એવો દિવસ હતો કે જે દિવસે તો રજા જ રજા હોય, તો એ સમય પણ હું ગિરનારમાં જતો. એના સિવાય દર વર્ષની અંદર 2 મોટા વેકેશન પડે, એ વેકેશનોની અંદર આવી રીતે અમારા જુદા જુદા ક્ષેત્રની અંદર, ધારો કે કિલેશ્વર છે
તો ત્યાં ટ્રેકિંગ કેમ્પ કે એવું આયોજન થયું હોય, હિમાલયની અંદર ટ્રેકિંગ કેમ્પ કે એવું આયોજન થયું હોય તો એમાં જવાનું થાય. તો એવી રીતે બંને વેકેશનનો ઘરે આવવાને બદલે હું વનસ્પતિના પરિચય માટે જતો. પછી વિંધ્યાચળના પર્વતો હોય કે પછી અર્બુદા દેવીના પર્વતો હોય કે પછી આપણો રેવતક એટલે ગિરનાર પર્વત હોય, પછી ગુજરાતનો એ આભાપરો, વેણું, હરડીઓ, કિલેશ્વરના જંગલો હોય, ત્યાંથી વાત કરી અને પછી જ્યારે સમય મળે તો મહારાષ્ટ્ર અને કોકણના જે સહ્યાદ્રીની ગિરિમાળા જે છે એની અંદર ભ્રમણ કર્યું. ત્યાંથી આગળ ચાલી અને સાઉથની અંદર મનારગઢના જંગલો છે એ અને આગળ ચાલી અને કર્ણાટકની તમિલનાડુની અંદર મૈસૂરના જંગલો અને એ મલિયાચલની ગિરિમાળા, એવી રીતે ફરતો ફરતો દરેક વેકેશનની અંદર વનસ્પતિઓના અગમ્ય લગાવને કારણે સતત એમાં પરિભ્રમણ થયું. પછી મારું ચિકિત્સા કાળ 94માં મેં એમડી પૂરું કર્યું અને પછી ચિકિત્સાની અંદર બેઠો. 97થી ઘરે આવ્યો તો 94થી 97 વચ્ચે લગ્ન માટેના સંશોધનો ચાલુ થયા. તો મારી તરફથી તો એવી કોઈ અપેક્ષા નહોતી કે કેવું પાત્ર મળે, ફક્ત એટલું જ હતું કે સામેવાળી છોકરી પણ હા પાડે છે. તો ઘણા બધી જગ્યાએ મારે જોવાનું થયું, પણ બધી જ જગ્યાએથી એક નરી વાસ્તવિકતા છે કે મને રિજેક્ટ કર્યો. એટલા માટે કે તમે એક સારા ગામની અંદર નથી બેસા તો અહીં નથી બેસવું. મેં કીધું કે ભાઈ તમે જો વ્યક્તિ પસંદ કરતા હોય તો સારો વ્યક્તિ પસંદ કરી લેજો. મને ભગવાન આજે અહીંયા રાખે, કાલે ગામડામાં મૂકી દે, પરમ દિવસે મને, હું તો ઈશ્વર સમર્પિત છું, જ્યાં ભગવાન રાખે કાલે શહેરમાં જાઉં અને પરમ દિવસ વિદેશ પણ જાઉં. ભગવાન ક્યાં રાખે એની શરણાગતિ એ છું કે જ્યાં રાખશે ત્યાં હું રહીશ. તમારી ઈચ્છાને આધીન હું નહીં થઈ શકું. આવું વાક્ય કહેતો તો કોઈ મને પસંદ નહોતા કરતા. અને છેલ્લે અમારે મારા એક યોગી મિત્ર છે, પહેલેથી સાધુ સંતો અને યોગી મિત્રોનો સંગ્રહ, એટલે એમના માધ્યમથી અમારે જુનાગઢના એ વખતે સાંસદ ધારાસભ્ય હતા આપણે તાલાળાના જેઠાભાઈ ચોરા, એમની છોકરી જોવા જવાનું થયું, પણ એ લોકોએ મને રિફ્યુઝ કરી દીધો. એને રિફ્યુઝ કર્યો પછી અમે મોતીબાગ આવ્યા. મોતીબાગ ઉપર મિત્રોને મળ્યો, તેમને કીધું કે ભાઈ આમની ભત્રીજી છે. મેં કીધું સારું, અહીંથી તો હું રિફ્યુઝ થયું એમને જોઈએ. તો માલમભાઈને ભત્રીજીને જોવા માટે ગયા અને તેમણે હા પાડી, તો મારી તો ક્યાં ના જ હતી. એટલે તરત જ ત્યાં સિલેક્શન થઈ ગયું અને પછી મારા મિત્ર યોગી નિખિલદેવ સાથે હતા, તો એમના માધ્યમથી પછી સગાઈ થઈ અને 97ની અંદર લગ્ન થયા. એટલે એ પણ એક આપનો એક અલગ કાળ અને એક અલગ સમય. મારે એ વાત ઉપર પણ આવવું છે કે એક વખત આપણે બેઠક થઈ હતી ત્યારે આપણે કીધું હતું કે દક્ષિણના કે પછી અરુણાચલના કોઈ જંગલમાં હાથીનો આપણે સાથે સાથે એ આપણે થોડુંક ક્ષેપક રાખીએ અને વચમાં આપણે એ પ્રશ્ન તમારી લાઈફમાંથી પસાર થઈએ છીએ. તો એક પ્રશ્ન મારો એ છે કે આ લગ્ન સંસારમાં શરૂઆત થઈ, સાથે સાથે આ ચિકિત્સા કાર્ય શરૂ હતું. આપના ગુરુ રાજર્ષિ મુનિ, એમનું પ્રકરણ હવે કે આપ રાજર્ષિ મુનિને કઈ રીતે મળે અને આપના જીવનની અંદર એમનો કઈ રીતે ફાળો રહ્યો? હું જ્યારે 89ની અંદર 4th year BMSની અંદર હતો જામનગર. એ વખતે ત્યાં અમારી કોલેજની અંદર ગુલાબ કોલબા આયુર્વેદ વિદ્યાલયની અંદર લકુલિસ યોગ વિદ્યાલયના માધ્યમથી આરજે જાડેજા, રમુભા જાડેજા, એમના માધ્યમથી મારે પ્રથમ યોગ શિબિરનો અવસર પ્રાપ્ત થયો, જેનું સંચાલન લકુલિસ યોગ વિદ્યાલયના માધ્યમથી હતું. તો પ્રથમા મેં 96 માર્ક્સ સાથે ઉત્તીર્ણ કરી. એમાં જે પાસિંગ રેટ હતો એ 90+ હતું. તો 96 માર્ક્સ સાથે પાસ થયો. તો મને ત્યાં કાયવરોહણની અંદર મધ્યમાં શિબિર માટેની પ્રમાણિકતા પ્રાપ્ત થઈ. તો પછી ત્યાં મધ્યમાં અને સત્રાંત શિબિરો મેં ત્યાં કરી. તો એ વખતે આખો દિવસ સવારની સેશન હોય, સવાર પછી બપોરની સેશન હોય, રાતના સત્સંગ થાય અને એ સત્સંગ દરમિયાન અમે સમય કાઢી અને રાજર્ષિ મુનિના સાનિધ્યમાં બેસતા. તો યોગની અદ્ભુત વાતો કરતા. અદ્ભુત એટલે પાતંજલ યોગ દર્શનની અંદર જે સૂત્રો છે એનું એ ઓતપ્રોત થઈને, જેવી રીતે ગીતાની અંદર સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે એવી જ રીતે રાજર્ષિ મુનિ અમને પાતંજલ યોગ દર્શનના સૂત્રો છે એની અંદર અનુપ્રવેશ થઈને એ રીતે શીખવાડ્યા છે
કે એ સૂત્રો આજે માનસ પટલ ઉપર યથાવત અંકિત થઈ ગયા છે. આજે જ યોગનો દિવસ છે. તો આજે જ યોગના દિવસમાં આ સૂત્રો જે છે એ સહજ પ્રવચનની અંદર ત્યાં ગીર સોમનાથ જિલ્લાના યોગના કાર્યક્રમની અંદર ભાગ લેવાનો છે. તો સહજ સૂત્રો એ સમયે અંકારિત થયેલા સૂત્રો જે છે એ આજે પણ વાગથરા દ્વારા અવિરત વહેતા હતા. તો રાજર્ષિ મુનિની અસીમ કૃપા થઈ તો મારું થયું એમને પૂરું થયું એટલે ફરી પાછા મારા સદગુરુ યોગી ગુરુ જે છે રાજર્ષિ મુનિને પાસે હું ગયો. હું ચિકિત્સા ક્ષેત્રની અંદર પ્રવેશ કરું છું તો આપના આશીર્વાદ માટે આવ્યો છું. તો એમણે કીધું કે આપણી સંસ્થા જે છે એના માધ્યમથી તમારી ચિકિત્સા શિબિરો કરીએ તો કેવું. મેં કીધું બહુ સારું, હું ચિકિત્સા સેવા આપીશ પણ મારા માટે કોઈ સંસ્થાનું બંધન નહીં રહે. લાઈફ મિશન તરફની આયોજિત હશે તોય જઈશ અને બીજા કોઈ બોલાવશે તોય જઈશ. તો મારે પ્રતિમાસ એ વખતે જ્યાં રાજર્ષિ મુનિ હોય એને આજુબાજુના ક્ષેત્રની અંદર શિબિરો લેવાનું શરૂ થયું. 97ની અંદર રાજર્ષિ મુનિને લકુલિશ ભગવાને પ્રત્યક્ષ દર્શન આપી અને એમને કીધું હતું કે રાજર્ષિ તારું કાર્ય એટલા પૂરતું સીમિત નથી કે તું ફક્ત તારો અને તારો વિકાસ કર. તારું કાર્યક્ષેત્ર એ પણ છે કે સમાજની અંદર સંસ્કૃતિથી જે વિચ્છિન્ન થયેલા માણસો છે એને પુનઃ પાછો સંસ્કૃતિના પુનરુત્થાનના અર્થે તું બહાર નીકળ. તારી સાધના એમની એકાંતિક સાધના 23 વર્ષ સુધી ચાલી. પછી ભગવાનનો સાક્ષાત્કાર થયો અને એનો આદેશ થયો. ત્યાર પછી એ પ્રબોધન અભિયાન ચલાવતા. તો જ્યાં જ્યાં જે ગામોની અંદર જાય ત્યાં એ ઉલ્લેખ કરતા કે ભાઈ અમારા વૈદ્ય છે, પરિવારના અમારા ભક્ત છે, શિષ્ય છે, તમારા કોઈની અંદર શ્વાસની જો તકલીફો હોય તો એ આપણા ગામની અંદર આવશે, તમે એમને તપાસજો. રાજર્ષિ મુનિને એક ક્ષેત્રની અંદર લોકો ભગવાનની જેમ માનતા એટલે એમના પ્રત્યેની શ્રદ્ધાના કારણે હું એ ગામડાઓની અંદર જતો, લોકોને પૂછતો કે ભાઈ તમને કેટલા સમયથી આ દર્દ છે. તો કે અમને બાળપણથી, કેમ કે પંચમહાલ જ મારું વિશેષ ક્ષેત્ર રહ્યું છે. ગોધરા, મલાવ, હલાલ, કાલોલ, રામનાથ ઇત્યાદિ જે બધા ગામો છે તો એ જ વિશેષ ક્ષેત્ર થયું કે જ્યાં એ સમય અંગ્રેજોના સમયથી હાઈલી ટીબી માટે રેકોર્ડેડ થયેલું. તો આનુવંશિકતામાં ત્યાર પછી ટીબી, શ્વાસ અને રેસ્પિરેટરી ટ્રેક શ્વસન સંસ્થાનના રોગો જે ખૂબ હતા. તો હું પૂછતું કે કેટલી દવા ખાધી, તેમ કે કોથળો ભરીને દવા ખાધી. પણ રાજર્ષિ મુનિ માટે એ લોકોને અગમ્ય શ્રદ્ધા હતી. તો હું મારી વનપલાનું કેપ્સ્યુલ, મારું થીસીસ હાઈલી સિગ્નિફિકન્ટ મારું જે ડ્રગ છે એ સાબિત થયેલું હતું. તો એ ખાલી હું 30 કેપ્સ્યુલનો એક ડોઝ આપું અને લોકોને વર્ષોની તકલીફો છે એ દૂરથી જતી. તો આ રીતે રાજર્ષિ મુનિમાં ખૂબ અને અપ્રતિમ શ્રદ્ધા ઉત્પન્ન થાય. લગભગ 2015-16ની અંદર આટલા વર્ષોના અનુષ્ઠાન પછી, યોગના સતત અભ્યાસ પછી રાજર્ષિ મુનિની વિશેષ કૃપા થઈ અને એણે શક્તિપાતની વિશેષ દીક્ષા આપી. શક્તિપાતની દીક્ષા વખતે અસંખ્ય આસનો સ્વયં ઉદ્ભવ્યા જેનું વર્ણન શક્તિપાત પોતાના હાથથી આપણી સામે પ્રત્યક્ષ બેસી અને ભરત મુદ્રાથી પોતાની શક્તિ છોડે અને એ શક્તિઓના સરવાળાટના કારણે આપણું પ્રાણોત્થાન થાય. અને પ્રાણોત્થાનની અંદર અનેક પ્રકારના આસનો, અનેક પ્રકારની મુદ્રાઓ જેનું હું અત્યારે વર્ણન નથી કરી શકતો. ધારો કે સિંહાસન થાય કે વ્યાઘ્રાસન થાય તો આપની જીભ અહીં માન પહોંચે અથવા તો નાકને માન અડે એ આટલી જીભ મહાકાળી જેટલી લાંબી થઈને બહાર નીકળી જતી. એ સમયે એટલું પ્રાણાભિવેશ થતો કે આપણે સામાન્ય રીતે 5 લાંબી ઊંચી કૂદની અંદર 5 ફૂટ ઉછળી શકીએ, તેમાં 7-7, 10-10 ફૂટના ઉછળા છે સ્વયં થતા, ન કલ્પેના આસનો થતા. અને એ વખતે ઓમકારનો નાદ એટલો બધો બુલંદ સ્વરની અંદરથી અનાયાસ રીતે, અસ્ખલિત રીતે વહેતો કે સામે ત્રિમૂર્તિ દિવ્યાયતન મંદિર છે. એ ત્રિમૂર્તિ દિવ્યાયતન મંદિરથી પ્રતિધ્વનિત થઈને ફરી પાછું રાજર્ષિ મુનિના પરમપદની અંદર પ્રતિધ્વનિત થતું. એટલો બધો ઊંચ સ્વરે અસ્ખલિત રીતે એ પ્રાણાયામ મંત્રો અને અનેક મંત્રોનું છે જે માનસ પટલ ઉપર અનેક પૂર્વજન્મના સંસ્કારેલા હશે એ આપોઆપ અનેક મંત્રોનું પણ સ્ફુરણ થયું. તો એમની જે શક્તિપાતની દીક્ષા પછી જીવનને એક નવી દિશા મળી અને પછી ખૂબ આધ્યાત્મિક વિકાસ થયો. હાલ આપણે આ જે વાત કરી શક્તિપાતની, મારો એ પણ મેં પ્રશ્ન એક લીધો તો મેં કંઈ સાંભળ્યું પણ છે. તો આ શક્તિપાત ખરેખર થઈ શકે એકના પહેલામાં, અને એ થઈ શકે તો એ સિદ્ધિ આપનામાં પણ એ રીતે આવી છે કે આપ પણ કોઈની ઉપર દયા કૃપા થાય ઈશ્વરની તો કરી શકો? જી, શક્તિપાતની દીક્ષા એ એક વિશેષ સિદ્ધિ છે જે લોકોને
મંત્ર ચૈતન્ય પ્રાપ્ત થાય એ લોકો જે શક્તિપાતના છે અધિકારી છે. મંત્ર ચૈતન્ય એટલે જેમને અજપા જપ જાપ થાય એ અજપા જપ જાપ એમને થાય જે વજ્રોલી મુદ્રાના અભ્યાસી હોય. વજ્રોલી મુદ્રા એટલે જે લિંગ માર્ગ છે એને અંદર સંકોચવાનો હોય એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય. જેને શુક્રનું વીર્યનું ઉર્ધ્વગમન થાય તો એમનું બિંદુ જે છે એ સ્થિર રહે. યાને ભીષ્મ પિતામહ જેવા જે ઉચ્ચ કક્ષાના યોગીઓ હોય એ આ પ્રકારની વજ્રોલી મુદ્રા છે એ સિદ્ધ કરી શકતા હોય. અને જેમને વજ્રોલી મુદ્રા સિદ્ધ થાય એ ખેચરી મુદ્રાના સાધક બની શકે. અને પછી એમને ખેચરી છે એ સિદ્ધ થાય તો ખેચરી મુદ્રાની અંદર જીભા આપણી જે જીભ છે એ ઉન્નત થઈ એકદમ ટટાર થાય અને કપાલ કુહરની અંદર એમના અસ્થિઓ છે એનું ભેદન. જેવી રીતે આપણે વલોણું વલોવતા હોય એવી રીતે જીભનું પણ મંથન થાય અંદર અને એમના માર્ગથી જીભ તૂટે અને પછી બ્રહ્મતંત્રની આજ્ઞાચક્રની અંદર જાય અને ત્યાંથી 30 ગ્રંથનો સ્ત્રાવ થાય અને એ સ્ત્રાવનું જ્યારે આસ્વાદન થાય એવા યોગીઓ છે એ શક્તિપાતના અધિકારી બને. સામાન્ય લોકો શક્તિપાતના અધિકારી શાસ્ત્ર પ્રમાણે નથી હોતા. તો રાજર્ષિ મુનિએ ઘણા વર્ષો પહેલાં આ શક્તિપાતની જે દીક્ષા છે એને ગ્રહણ કરી અને પ્રાપ્ત કરી અને ફળશ્રુતે એમના માધ્યમથી શક્તિપાતના એ અધિકારી બન્યા. તમામ લોકોથી શક્તિપાતની દીક્ષા સંભવ નથી. ખૂબ સરસ વાત. તો એક આધ્યાત્મિક સફર જેવું લાગે છે આપની સાથે વાત કરતાં કરતાં. આપણે એ પણ વાત કરી વચ્ચે અને એ મારી પાસે પ્રશ્ન હતો કે પુનર્જન્મ શું પુનર્જન્મ શક્ય છે આપની દ્રષ્ટિએ? અને જો હોય તો મોક્ષની આપણી જે વ્યાખ્યા છે એ કઈ રીતે છે? અને આપ ફરીથી ક્યારેય જન્મ લેવો હોય તો ફરીથી આપ પુનર્જન્મ કયો લેવા ઈચ્છો? જી, મનુષ્ય જન્મ છે આયુર્વેદની અંદર એના ચતુર્વિધ પુરુષાર્થ આપ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આયુર્વેદની અંદર પ્રમાણ છે મનોજવેહી દેહાત ઉપેતિ દેહમ. જ્યારે મનુષ્ય મરે છે ત્યારે આપણું 5 ભૌતિક શરીર છે અહીંયા છોડી દે છે. એના સિવાયનું જે સૂક્ષ્મ શરીર છે જેની સાથે આપણી બાકીના જે તત્વો છે 16 તત્વો છે એ અથવા તો 18 તત્વો છે એ તત્વને લઈ અને એક દેહમાંથી બીજા દેહની અંદર શરીર ગમન કરતું હોય. મારી ચિકિત્સા માર્ગની અંદર ઘણા બધા દર્દીઓ એવા આવ્યા છે કે જે પોતાના પૂર્વ જન્મનું વૃત્તાંત પણ કહેતા હોય છે. જેમ કે મારે કચ્છમાંથી એક બાળક આવ્યો તો એમના પિતાને એ પુત્ર કહેતા. એ બાળક એમ કહે કે હું તારા દાદા છું અને એ પોતાના પૂર્વ જન્મના બધા જ પ્રસંગો કહેતા. આપણું આ ગામની અંદર ઘરની અંદર આવું અને એ સ્થિતિની અંદર ત્યાં જઈને જોઈ તો એક પ્રમાણે જોવા મળતું. અહીં દીવની અંદર પણ એક બાળક છે કે જે ઘણી વખત અમેરિકન ઇંગ્લિશની અંદર જે બાળક જ છે હજુ તો હિન્દી ભાષી બાળક છે પણ અમેરિકન ઇંગ્લિશની અંદર સીધું વાત કરે જેને ક્યારેય શીખી નથી. તેને પૂર્વ જન્મનું એને જાતિ સ્મરણ થાય. તો યોગ દર્શનની અંદર પણ આ સિદ્ધાંત આપેલો છે: અહિંસા, સત્ય, અસ્થિ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એમાં શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનની નિયમ. તો અહિંસા પ્રતિષ્ઠાયામ તથા સન્નિધો વાક સિદ્ધિ. અહિંસાનું જ્યારે મનુષ્ય પરિપાલન કરે યથાવત અથવા તો અહિંસા એની અંદર ફળીભૂત થાય ત્યારે અહિંસા પ્રતિષ્ઠાયામ તથા સન્નિધો વીરનો ત્યાગ થાય. એ વ્યક્તિના સાનિધ્યની અંદર ચાહે સિંહ આવે, આપણે ઘણી વખત જોઈએ ઋષિમુનિના સાનિધ્યમાં સિંહ હોય, અથવા તો આપણે દ્રષ્ટાંતમાં જઈએ તો મહાભારતની અંદર દ્રષ્ટાંત આવે છે જ્યારે આ યજ્ઞ કરવાનો હોય છે અશ્વમેઘ યજ્ઞ, તે શત્રુઘ્ન અને હનુમાનજી આપણા પશ્ચિમ દિશાની અંદર આવે, પરશુની નદી પાર કરી અને ચ્યવન ઋષિના આશ્રમ પાસેથી નીકળે તો જોઈ છે તો ત્યાં કૂતરા, બિલાડા, સાપ, મોર, ગાય, સિંહ, વાઘ બધા પરસ્પર વેર રાખવાવાળા પ્રાણીઓ હળી મળીને રહેતા હોય. તો અહિંસાની જ્યારે પ્રતિષ્ઠા માણસની અંદર થઈ જાય ત્યારે પોતાના પરિક્ષેત્રની અંદર જેટલા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ આવે એની અંદર વેરનો ત્યાગ થાય. સત્ય પ્રતિષ્ઠા એમ તત્ સન્નિધો વેર ત્યાગ. તે સત્યની પ્રતિષ્ઠા થાય, સત્ય પ્રતિષ્ઠા એમ તત્ સન્નિધો વાક સિદ્ધિ, વાણીની સિદ્ધિ થાય. તો એ મનુષ્ય જ્યારે બોલે જેવું બોલે, જેમ કે પ્રાચીન કાળની અંદર ઋષિમુનિઓ જે છે ઘણાને વરદાન આપતા કે પુત્રવતી ભવ,
કે પુત્ર ભવ, તેનું બાળક થતો, અથવા તો અમુક વરદાનો આપતા એ સિદ્ધ થતા, અથવા ક્યારેક કુપિત થાય અને શાપ પણ આપતા, એમના મોઢામાંથી જે વાક્યો નીકળે એ સિદ્ધ થતા. અહિંસા, સત્ય, અસ્થૈ પ્રતિષ્ઠાયામ સર્વરત્નો આપણ, બધા રત્નોની પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ અને બળની પ્રાપ્તિ થાય. અહિંસા, સત્ય, અપરિગ્રહ સ્થૈર્ય જન્મકથનતા બોધ. અપરિગ્રહ જ્યારે માણસ સંપૂર્ણપણે પોતાની સંન્યાસવૃત્તિ દાખલ કરે તે પૂર્વ જન્મનો છે, જાતિ સ્મરશે. એવી રીતે રાજા ભરતસિંહ છે, ભર્તૃહરિ છે, તો એ છે કે પેલા જન્મમાં શું આ હતી ને હું આ હતો, બીજા જન્મમાં હતા અને ત્રીજા જન્મમાં હતા, તો પૂર્વ જન્મનું જાતિ સ્મર થઈ જાય અને પછીના જે જન્મ મળવાના છે એનું પણ જાતિ સ્મર થઈ જાય. પણ મારા જીવનની અંદર એકમાત્ર એ જ રહેલું છે કે હવે મોક્ષ પ્રાપ્તિ તરફ પ્રયાણ કરવું અને એના માટે સંસારને છોડવો જ પડે અને એટલા ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને ગાયને એમનું માધ્યમ બનાવી ગાયના દૂધની અંદર જે શક્તિઓ છે એ શક્તિઓ જ ભગવાનની સાથે આપણે સાક્ષાત્કાર કરી શકે. સ્વામીજી અમારે એક વખત સત્સંગ ચાલતો હતો તો સત્સંગની અંદર એણે કીધું હતું કે ગાયનું દૂધ જે છે એ ત્રિગુણાતીત છે, સત્વ, રજ અને તમથી પરિત છે અને એ ત્રિગુણાતીત દૂધ છે એ જ ત્રિગુણાતીત પરમેશ્વરના દર્શન છે, એની સાથે સાક્ષાત કરાવી શકે, એની સાથે અંતર્મિલન પણ કરાવી શકે. તો ગાયના દૂધના માધ્યમથી હવે ગાયના દૂધ ઉપર વિશેષ સમયે અત્યારે હું મારા વર્ષના જેમ કે આ ચાતુર્માસ ચાલશે તો 4 મહિના ગાયના દૂધ ઉપર રહીશ. અત્યારે હું છેલ્લા 15 દિવસથી કેવળ અને કેવળ ગાયના દૂધ ઉપર છું. પછી વચ્ચે પયોવ્રત આવે કે બીજા મારા કંઈ સંશોધનના એવા અનુષ્ઠાનો આવે તો અનુષ્ઠાન કેવળ અને કેવળ ગાયના દૂધ ઉપર રહીને કરતો હોઉં છું. તો હવેનું જે મારું અનુષ્ઠાન છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે અંતરંગ ગાયના સાનિધ્યમાં રહી ગૌ સેવા કરી અને સાથે સાથે આધ્યાત્મિક માર્ગે જે રાજસ્વમુનિએ સત્યપાઠની દીક્ષા આપી છે તો એના માધ્યમથી એ બળને આગળ લઈ અને વધી અત્યારે સદગુરુદેવ જેવા સ્વામી પ્રજ્ઞાનંદજીનું સાનિધ્ય છું, એમની પણ ખૂબ મહાન કૃપા છે કે એવા સદગુરુના ચરણોમાં જઈ અને આપણે એ માર્ગે આગળ વધી શકીએ. તો હવે આ જન્મ મળે, કદાચ આ જન્મમાં નહીં થઈ શકે તો આગલા જન્મમાં કાયમ માટે પ્રયાસ તો મોક્ષ પ્રાપ્તિ તરફનો રહેશે. આ જીવનનું હવે પછીનું લક્ષ્ય છે. એટલે 1 વર્ષ સુધી હજુ ત્યાં ચિકિત્સા વ્યવસાયની અંદર છે, પછી આ અંતરંગ યોગની અંદર પ્રવેશવાનો વિચાર છે. એટલા માટે આપણે જે ક્ષેત્રમાં બેઠા છે ત્યાં એને અનુરૂપ તૈયારીઓ ધીમે ધીમે ચાલી રહી છે. હા, એટલે એ બાજુ પણ હું આવવાનો છું. આપે જે નિવૃત્તિ જાહેર કરી અને સંન્યાસ આશ્રમ તરફ આવવાનો છું. પણ આજે આપણને જ્યારે થોડીક વાર માટે પણ લાઇટ ચાલી જાય છે અને વીજળી ચાલી જાય ને આપણે પંખા વગર કે એસી વગર નથી ચલાવી શકતા, મોટી મોટી ઓફિસોમાં તો એસી વગર ચાલતું જ નથી, એવા સમયે સાહેબને એસી અને પંખા બંનેની જરૂરત નથી પડતી, પરસેવો પણ આપણે ઓછો થાય છે. તો આ એક કયા પ્રકારની આધ્યાત્મિકતા છે, એનાથી સિદ્ધ થયું છે, યોગથી સિદ્ધ થયું છે, કઈ રીતે આ કે એસી પંખા વગર પણ ગરમીને સહન કરી શકાય? જેવી રીતે આપણે હમણાં જ આપણે યોગના યમ નિયમો જોયા એવી રીતે યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ત્રીજું અંગ છે આસન. તતો સ્થિરમ સુખમ આસનમ. આ યોગ દર્શનની પરિભાષા છે. અને આસન જ્યારે સિદ્ધ થાય ત્યારે શું થાય તો એ લખ્યું છે તતો દંડાન ભેગાત. આસન જ્યારે સિદ્ધ થાય, હું નિત્ય પ્રતિદિન આસનો કરું છું, એનાથી દ્વંદ્વનો અભિઘાત થાય. દ્વંદ્વનો અભિઘાત થાય એટલે શું થાય કે આપણે પંખા વગર ગરમી હોય તો પણ રહી શકીએ, અને ઠંડી જ્યારે હું લેહ લદ્દાખની અંદર ભ્રમણ કર્યું એ વખતે -4 ડિગ્રીની અંદર હતો. એ વખતે જ્યારે પેશાબ કરી અને થીજી જાય એ સમયે પણ હું ઠંડીમાં ફક્ત આ જે વસ્ત્રો છે એ વસ્ત્રો પર, એ વખતે મારે ગરમ વસ્ત્રો પહેરવાની આવશ્યકતા નહોતી રહેતી. તો એ વખતે એવા હિમાચ્છાદિત પ્રદેશોની અંદર, ચાહે હું તપોવનમાં ગયો હોય, ચાહે હિમાલયના ઉત્તુંગ શિખરો ઉપર ગયો હોય, પણ એ કાયમ માટે એવા આ પ્લેન દેશની અંદર રહ્યો છું. તો દત્તો દંડાન ભેગા સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, રાગ, દ્વેષ, ઠંડી, ગરમી, વર્ષા, આ બધી સહન કરવાની શક્તિ છે પ્રત્યેક માણસની અંદર. જો યોગ કરે તો આવી શકે. પણ લાઇટ છે, પ્રકાશ છે, એનું પ્રદૂષણ, એને હું અત્યારે સૌથી મોટામાં મોટું પ્રદૂષણ માનું છું. આજે એક જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે, એના વગર લોકોને ચાલી શકે એમ નથી. પણ લોકો એ નથી સમજતા કે લાઇટના માધ્યમથી લોકો પોતાનું કેટલું આયુષ્ય ગુમાવે છે. જેટલું આયુષ્ય આપણે હાઇબ્રિડ બિયારણ
પેસ્ટિસાઇડ, અનાજ, શાકભાજી, ફળ ફૂલ કે આહાર લઈને આયુષ્યનો હ્રાસ કરીએ છીએ, એનાથી અધિક આયુષ્યનો હ્રાસ આપણું દૂષિત જળના કારણે થાય છે. ચાહે શુદ્ધિકરણ યંત્ર દ્વારા શુદ્ધ થાય તો પણ જે પાણી પોતાના ગુણધર્મો છે એ તો ગુમાવી જ બેસે છે. એટલે પાણીના કારણે આહારજન્ય વિકારોથી અધિક વિકારો છે, અને એનાથી અધિક વિકારો અગ્નિ માંજ્યના, જ્યારે આપણો અંદરનો અગ્નિ વિકૃત થાય એનાથી થાય. તો અંદરનો અગ્નિ જે પ્રજ્વલિત હોય આપણો, તો વિષ પણ પાચન કરવાની શક્તિ આવી જાય. અને અંદરનો અગ્નિ જો પ્રજ્વલિત ન હોય તો અમૃત છે એ પણ મનુષ્ય માટે વિષ થઈ જાય. તો આ બધા બાહ્ય પરિબળો છે, એમાં લાઇટ મોટામાં મોટું પરિબળ આયુષ્યનો હ્રાસ કરનારું છે. લાઇટની અંદરથી જે અમુક પ્રકારના વિષાક્ત, જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેસ કે એનો ઉપયોગ થતો હોય તો એ આપણા શરીર ઉપર પડે. ધારો કે આપણે પંખો ચલાવીએ છીએ, એક્ઝામ લઈએ તો રાત્રિ દરમિયાન, આજે જ અમારે યોગની સેશનમાં વાત થઈ હતી કે રાત્રિ દરમિયાન મનુષ્યનું કેવળ અને કેવળ ઉત્સર્ગ તંત્ર કામ કરતું હોય છે. બાકીના બધા જ તંત્રો છે સ્વપિત થઈ ગયા હોય છે. પોતાની શયનાવસ્થાની અંદર હૃદય પણ સંકુચિત થઈ જાય અને એ પણ વિશ્રાંતિનો સમય એમાં ગાળતું હોય છે. એવી રીતે શરીરના પાચન સંસ્થાન હોય કે શ્વસન સંસ્થાન હોય કે બીજા રક્ત પરિભ્રમણ સંસ્થાન હોય કે અસ્થિ કંકાળ તંત્ર હોય કે સ્નાયુના તંત્ર હોય, બધા જ રાત્રિ દરમિયાન આરામ કરતા હોય છે અને પોતાનો જે કચરો છે એ પોતાના મળ માર્ગોમાં ઠલવી દેતા હોય છે. મળ છે તો મળ માર્ગમાં આવી જાય, મૂત્ર માર્ગમાં આવી જાય, શરીરનો નાસાનો મળ છે એના માર્ગમાં આવી જાય, આંખનો એના માર્ગમાં, કાનનો એના માર્ગમાં, દાંતનો એના સ્થાને, જીભ ઉપર મળ આવી જતો હોય છે. સવારે ઉઠીને આપણે એની સફાઈ કરી નાખતા હોય છે. તો જ્યારે પંખો આપણી ઉપર ફરે છે ત્યારે આ બધી તો નાની ઇન્દ્રિયોની વાત થઈ, પણ ત્વચા ઇન્દ્રિય જે છે, સ્પર્શન ઇન્દ્રિય આપણા આખા શરીરની અંદર, તો શરીરના ઉત્સર્ગ તંત્ર અમુક આપણા ચરબી અને સ્કિનની વચ્ચે આવીને બહાર નીકળવા માટે પ્રયાસ કરતા હોય છે. તો એ વખતે આપણે પંખો ચાલુ કરીએ, જ્યારે પરસેવો નીકળવાની પ્રક્રિયા થતી હોય એ સમયે પંખો ચાલુ કરીએ તો અંદરના મળ અંદરને અંદર રહે, અંદરના મળ અંદરને અંદર રહે. મલિનીકરણાતિથિ મલા, જે શરીરને મલિન કરે એ અંદર રહે તો પછી મળ કરે, મેદને વિકૃત કરે. મેદને વિકૃત કરે એટલે શું? મેદ અને કફ આ બંનેના માધ્યમથી ડાયાબિટીસ થાય અને બીજા અનેક વ્યાધિઓ થાય. તો આપણા માટે વ્યાધિના દાળ ખુલી જાય. એનાથી આગળ ચાલી અને આપણે આપણા ત્યાં એસીનો ઉપયોગ કરીએ, ગાડીમાં એસીનો ઉપયોગ કરીએ, એ તો એનાથી પણ વધારે ભયંકર ખરાબ છે. લાઇટ એટલે તો જે પ્રદેશોની અંદર, જેમ કે રશિયાના અમુક નાના ગ્રામ્ય વિસ્તારો છે, આજે જ અમારે વાત થઈ કે એ વિસ્તારોની અંદર ત્યાં વીજળી જ છે નહીં, વીજળીનો લોકો ઉપયોગ પણ નથી કરતા, જ્ઞાનથી ખૂબ પ્રબુદ્ધ છે અને તો એ લોકોનું આયુષ્ય છે શતાધિક છે. જો વીજળીનો ઉપયોગ આપણે નહીં કરીએ તો આપણું આયુષ્યને વધારી શકીએ, આપણી બૌદ્ધિક ક્ષમતાને પણ અનેક ગણી વધારી શકીએ. આપણા ઋષિમુનિઓના કારણો તમે વિચાર કરો, એ સમયે વીજળી હતી, એ લોકોએ વેદની અંદર જે મંત્રો રચ્યા છે એની અંદર જે છંદ, એની જે બંધારણ, એના એક પછી એક શબ્દની ગોઠવણી, એક પછી એક સૂક્તની ગોઠવણી, એક પછી એક મંત્રોની અંદર દેવતાનું જે નિરૂપણ, એનું જે શક્તિ, એનું સામર્થ્ય જે આજના માનવની સાપેક્ષ અનંત ગણું પ્રબુદ્ધ છે. આજે એક માણસ, આજે કોઈ ગાયત્રી છંદની અંદર રચના કરવી હોય તો એના માટે ફાંફા પડી જાય છે. ગાયત્રી છંદ છે, અનુષ્ટુપ છંદ છે, ત્રિષ્ટુપ છંદ છે, જગતી બૃહતિ, એના સ્વર છે, એનો એક પછી એક બંધારણ છે. આ જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આપણને થાય કે આપણા ઋષિ મુનિઓની કેટલી અનંત બુદ્ધિ હતી. એની સાપેક્ષમાં તો આજે આપણા શાસ્ત્રો, આપણા પુરાણો કયા છે, આપણા વેદો કયા છે, આપણા ઉપનિષદો કયા છે, આપણા બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો કયા છે, આપણા ષડદર્શનો કયા છે, આનું પણ આપણે જ્ઞાન નથી, જેને આપણે વિકસિત સમય માનીએ છીએ, જેની અંદર લાઇટનો ઉપયોગ થાય છે. તો વીજળી છે આપણા માટે ખૂબ આયુષ્યનો હ્રાસ કરનારી છે. આવા ભૌતિક ઉપકરણો જે છે એ યુગ માર્ગની અંદર બાધક પણ છે. તો યુગ માટે આ આવશ્યક નથી. અને કોઈ પણ માણસ જો યુગના માર્ગે આગળ વધશે તો ઠંડી, ગરમી, ભૂખ, ધારો કે મારે 2 દિવસ ભૂખા રહેવું હોય, 4 મહિના દૂધ ઉપર રહું છું તો ભૂખ પજવતી નથી, તો તમે ભૂખા પણ રહી શકો. અમારા સ્વામીજી છે, આખું 45 દિવસની એમની સાધના નિર્જળ હોય છે, જ્યારે પાણીનો અંશ પણ નથી લેતા, પાણીનું એક ટીપું પણ નથી પીતા. અને જ્યારે બહાર નીકળે તો એમને એમના ભક્તો માટે અનુકંપાથી ઘણી વખત બપોર સુધીમાં 5 વખત પણ જમી લે. તો એ પોતાના અગ્નિને આવી રીતે ટાવર્સ પણ કરી શકે અને એટલું ખાધેલું પચાવી પણ શકે, જે 5 મહિના ભૂખ આહાર વગર પણ રહી શકે અને બપોર સુધીમાં 5 વખત જમી પણ શકે. તો આ યોગના માધ્યમથી આવી જે દ્વંદ્વો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય
આજે વિશ્વના દરેક લોકો જો યોગ તરફ અભિમુખ થશે તો એને પંખાની જરૂર નહીં પડે, એને ફ્રીજની જરૂર નહીં પડે, એને બીજી પણ એસી બેસીની જરૂરિયાત નહીં પડે, અને તો એનું શક્તિ, સામર્થ્ય, આંતરિક શક્તિઓ અને કમસે કમ રોગ પ્રતિકારક શક્તિઓ તો અવશ્ય વધશે. આપણે સાંભળ્યું હતું વાર્તાઓમાં કે એવા હિમાલયમાં એવા ઋષિઓ રહે છે કે જેની પાસે ઠંડી, ગરમી, ભૂખ, તરસ આ બધું સહન કરવાની શક્તિ હોય છે અને એવા સિદ્ધ હોય છે કે સહન કરી શકે છે. પણ એવું નથી કે માત્ર હિમાલયમાં આ થઈ શકે, કે એવું નથી માત્ર વાર્તાઓમાં છે. આજે સાહેબનું ઇન્ટરવ્યૂ કરવાનો એક આશય એ જ હતો કે આપણને ખ્યાલ આવે કે એક યોગ, યજ્ઞ અને આપણી મૂળભૂત સંસ્કૃતિ તરફ વળીને પણ આપણે એ સિદ્ધિ પાછી પરત લાવી શકીએ છીએ જ્યાં આપણે હતા એક ઊંચાઈએ, અને હવે એ તરફ જઈ રહ્યા છીએ ફરીથી પાછા. જ્યારે વિશ્વ ફરીથી પાછું, જ્યારે વીજળી કદાચ ક્યાંક આવા જે આપણે વાપરીએ છીએ સ્ત્રોત્રો એ ખતમ થઈ જશે, ત્યારે ફરી પાછું એ યુગમાં જશે. તો આપણી પાસે તો એના માટે પૂર્વ તૈયારીઓ છે આ બધી, અને આપણી પાસે એ આપણા સંસ્કૃતિમાં એ બધી બાબતો છે. તો આ એ પણ માટે મહત્ત્વની વાત સાહેબે આ કરી. એ બાબતમાં જ આપણે આગળ જઈએ તો મને એ થાય કે એલોપેથી દવા, આપણે જે મેડિકલ દવાઓ જે આવે છે એની જરૂર અને એની અસર કઈ રીતે? કારણ કે આયુર્વેદ છે એક કક્ષાએ એવું છે કે અત્યારે બે બાબતમાં તુલનાઓ ચાલે છે લોકોમાં, અને એક વર્ગ છે એવો છે કે એમ કહે છે કે ભાઈ તત્કાલીન સારવાર, ઇમરજન્સી સારવાર છે એ આયુર્વેદ નથી આપી શકતું. તો આ બાબતે આપ થોડો પ્રકાશ કરો. જી, આયુર્વેદ એ મનુષ્યની ઉપજ નથી. બ્રહ્મા સ્મૃત્વા આયુષ વેદમ પ્રજાપતિમ અજગ્રહિત તો અશ્વિનો તો સહસ્ત્રાંશ તે અત્રિપુત્રાદિકાન મુનિને. બ્રહ્માએ આયુર્વેદનું સ્મરણ કર્યું છે. આયુર્વેદ તો તત્પૂર્વે હતો, બ્રહ્માજીની પૂર્વે પણ હતો. એમને સ્મરણ કરી અમને પોતાના જ્યેષ્ઠ પુત્ર દક્ષ પ્રજાપતિને આયુર્વેદનું જ્ઞાન આપ્યું. એમની પાસેથી, દક્ષ પ્રજાપતિ પાસેથી બંને અશ્વિની કુમારો પાસે આયુર્વેદનું જ્ઞાન આવ્યું. અશ્વિની કુમાર પાસેથી ભગવાન ઇન્દ્રએ આયુર્વેદનું જ્ઞાન ગ્રહણ કર્યું, અને ઇન્દ્ર પાસેથી નીચેથી પૃથ્વી પરથી ચાહે ભારદ્વાજ ઋષિ જઈ અને ત્રિસૂત્ર આયુર્વેદનું અધ્યયન કર્યું કે ભગવાન ધન્વંતરીએ, સ્વયં કાશીદાસ દેવદાસ ધન્વંતરીએ ભગવાન ઇન્દ્ર પાસે જઈ અને આયુર્વેદનું જ્ઞાન ગ્રહણ કરી શલ્ય પ્રધાન ચિકિત્સા આપી. એ રીતે કશ્યપ, ભૃગુ, નિમિ અને અત્રિ આ ચાર ઋષિઓએ પણ સાક્ષાત ભગવાન ઇન્દ્ર પાસે જઈ આયુર્વેદ ગ્રહણ કરી બાલ ચિકિત્સા પ્રધાન આયુર્વેદ છે એ સમાજને સમર્પિત કર્યું. પણ આ જે ઋષિમુનિઓ આપણા થઈ ગયા એ આપ્ત હતા. આયુર્વેદ છે આપ્ત છે. આપ્ત કોને કહેવાય? આપ્ત શું? યથાર્થ વક્તા. જે યથાર્થ વક્તા છે એને આપ્ત કહેવાય. ને એમનું જે જ્ઞાન છે એ ત્રિકાળાબાધિત સત્ય હોય. ભૂતકાળની અંદર પણ જેમ હતું એમ એ જ વનસ્પતિઓ આજે પણ છે, એના ઉપયોગો શરીર માટે આજે પણ એ છે, અને ભવિષ્યની અંદર પણ એ જ રહેશે. ચાહે સમય બદલાય તો એમ કહે કે પ્રાચીન કાળની અંદર વનસ્પતિઓ હતી એ તીક્ષ્ણ વીર્યવાળી હતી. આજે એ વનસ્પતિ આજે ઉપલબ્ધ નથી થતી તો સારા થાય કે નહીં, પણ વનસ્પતિઓ જે તીક્ષ્ણ વીર્યવાળી હતી તો મનુષ્ય પણ તીક્ષ્ણ સામર્થ્યવાળા હતા. સમય જતાં મનુષ્ય મધ્યમ શરીરવાળા થયા, મધ્યમ પ્રતિકાર શક્તિવાળા થયા, તો ઔષધિ પણ એ સાથે પોતાનું મધ્યમતા પ્રાપ્ત કરી. અવર યુગ આવ્યો તો એની સાથે પણ અવરતા પ્રાપ્ત થઈ. તો કાળને ધ્યાનમાં રાખીને વનસ્પતિ પોતાના મનુષ્યની સાથે સાથે પ્રકૃતિ પોતાના મનુષ્ય, પ્રકૃતિ અને બધા ગુણધર્મો બદલાઈ જતા હોય, પણ સિદ્ધાંત તો ત્રિકાલાબાધિત સત્ય જ રહે છે. જ્યારે નવ્ય ચિકિત્સા વિજ્ઞાન અથવા એલોપેથી જ નહીં, વિજ્ઞાનની આરોગ્યની જેટલી બીજી ઇતર શાખાઓ છે, આજે સિદ્ધાંત આ પ્રસ્થાપિત થયો, કાલે બદલાઈ જશે. આજે હાડકાઓની સંખ્યા 213 છે, એક વખત 216 થાય, એક વખત 300 પણ થાય, અને એને ઘટીને એને ઓછી પણ થાય. પણ આયુર્વેદની અંદર કીધું અસ્થિની 360 હાડકાની સંખ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકે સૂક્ષ્મ અભ્યાસ કર્યો તો પછી એ સિદ્ધાંત ઉપર પ્રતિપાદિત થયા. આયુર્વેદની અંદર 72,000 નાડીઓનો ઉલ્લેખ છે, તો વૈજ્ઞાનિકો આજે ત્યાં સુધી નથી પહોંચી શક્યા. આયુર્વેદની અંદર એ લોકોએ સૂક્ષ્મ અને દિવ્ય દ્રષ્ટિથી બધાનું અધ્યયન કરેલું છે. નાભિચક્રે કાયવ્ય જ્ઞાનમ, નાભિચક્ર ઉપર જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ એકરૂપ થાય ત્યારે પ્રજ્ઞા બુદ્ધિની પ્રાપ્તિ થાય, અને જ્યારે પ્રજ્ઞા બુદ્ધિની પ્રાપ્તિ થાય
ત્યારે બ્રહ્માંડના અને શરીરના જે વાસ્તવિક રહસ્યો છે એનું જ્ઞાન સ્વયં પ્રાપ્ત થાય. એમાંથી નાભિચક્રે કાયવ્યુ જ્ઞાનમ, નાભિચક્ર ઉપર યોગી ધ્યાન ધરે ત્યારે શરીરની કાયવ્યુ, શરીરની રચના શું છે, શરીરની ક્રિયાઓ શું છે એનું જ્ઞાન થાય. અને દોષોના સાપેક્ષમાં જ્યારે વ્યક્તિ બીમાર પડે તો શું થાય, અને બીમાર પડે તો એના માટે પરમાત્માએ જે ઔષધિ નિશ્ચિત કરી છે એ ઔષધિનું પણ જ્ઞાન થાય, અને એ ઔષધિનો ઉપયોગ કરીએ તો એની અંદર યથાવત સફળ રહી. તમારો પ્રશ્ન એવો છે કે આયુર્વેદ લોકમાનસની અંદર એવી માન્યતા છે અને બધાના માનસની કે આયુર્વેદ મોડો લાભ કરે અથવા તો કરતું નથી. પણ આયુર્વેદની અંદર અત્યાયિક ચિકિત્સાનું વિધાન છે. ધારો કે કોઈને શ્વાસ થાય તો એને શ્વાસ આપણે લાંબા સમય મટાડીએ તો બિચારું મરી જાય. તો એની અંદર આયુર્વેદની અંદર ચરક સંહિતા ચિકિત્સા સ્થાન અધ્યાય 17 શ્વાસ ચિકિત્સા અધ્યાય છે. એની અંદર લખ્યું છે લસુન પલાંડુ બુદ્ધજનસ્ય વાનસ્ય, લસણના ટીપા નાકમાં નાખો એટલે તત્ક્ષણ શ્વાસ મટે. અમારે ઘણા બધા એવા ગંભીર શ્વાસના દર્દીઓ આવે કે જેને એમ થાય કે અહીંયા જ મરશે, કેમ કે શ્વાસ અને શ્વાસ બંને સાથે જ આ કહેવત છે. તો જ્યારે ગંભીર પ્રકારના દર્દીઓ આવે અમે એમને સુવડાવી દઈએ અને નાકમાં જેવા લસણના ટીપા નાખીએ એ તે ટાઈમ શ્વાસ મળે. જે એલોપેથીની અંદર ડેરીફાઇલિન અને ડેક્ઝોના આપે અને એને શ્વાસનું શમન થતાં 2-5 મિનિટ લાગે, પણ આ તો તત્ક્ષણ. કોઈનું માથું દુખતું હોય અને આયુર્વેદનું ઔષધ આપે સિરસુલાદી વજરસ કે પથ્યાદિક વાત તો ભાઈ કાલે તમારું માથું, તો આખી દિવસ અને રાતમાં તો માણસ અધમૂળ થઈ જાય. પણ જેવા તમે ભાંગડાના રસના ટીપા નાકમાં નાખશો તો એટ એ ટાઈમ વિધિત ફ્યુ સેકન્ડની અંદર માથું છે, ગમે એવું માથાનો દુખાવો હશે, ચાહે અગસ્ત્ય પુષ્પના ટીપા નાખો, ચાહે ભૃંગરાજસ્વરસના ટીપા નાખો, ચાહે ગુડસિંથના ટીપા નાખો તો તત્ક્ષણ બંધ થશે. એવી રીતે ધારો કે કોઈને હેડકી આવે છે તો હેડકીમાં તમે એમ કહો કે ભાઈ પુષ્કરમૂળ ચટાડો કે બીજું ચટાડો તો એને તો હેડકી 2-3 દિવસે મટે એવું નથી. જેવી મયુરપીચ ભસ્મ તમે તૈયાર કરીને જેવી ચટાડો ને તત્ક્ષણ મટે. એટલે આયુર્વેદની અંદર અત્યાયિક ચિકિત્સા આપેલી છે પ્રત્યેક પ્રકરણની અંદર. પેલા રોગી તમારી પાસે આવ્યો છે તો એનો તાત્કાલિક રોગ કઈ રીતે દૂર કરવો, અને પછી એને આયુર્વેદની અંદર સૌથી મહાન થેરાપી જો હોય તો પંચકર્મ છે કે પંચકર્મના માધ્યમથી આપણા શેડ્યુલર લેવલ ઉપર નહીં, ડીએનએની અંદર પણ આવતા વ્યાધિઓ છે એનું નિરાકરણ થઈ શકે. એના ઘણા બધા એને આયુર્વેદની અંદર વેદની અંદર વાસંતિકરણ સંસ્કાર કહેવાય છે. અને ક્ષેત્રીય વ્યાધિઓ માટે આયુર્વેદની અંદર, યોગની અંદર, વેદની અંદર ખૂબ ઔષધિઓના પ્રમાણો આપ્યા છે. જેમ કે અપામાર્ગ અથર્વવેદ ચતુર્થ કાંડની અંદર 17, 18 અને 19 સૂક્ત છે એ અપામાર્ગનું છે. આપણે જ્યાં બેઠા છે એની અંદર 4 વીઘાની અંદર મેં એટલું અપામાર્ગનું જ વપન કરેલું હતું. વિધિમંત્ર સાથે એને વાયો, વિધિમંત્ર સાથે એને ગ્રહણ કર્યો, વિધિમંત્ર સાથેનો ઉપયોગ કર્યો તો એવા બધા રિઝલ્ટો આવે છે. અત્યારે અમારી પાસે કશ્યપ સંહિતાની અંદર બાળ પ્રમેય બતાવ્યો છે કે જે બાળકોના ડાયાબિટીસ છે એને આજીવન ઇન્જેક્શનની જરૂર પડે, પણ અમે અપામાર્ગ તંડુલ જે કેપ્સ્યુલ બનાવીને આપી છે અને અપામાર્ગ તંડુલ ચૂર્ણ જ્યારે આપીએ છીએ, તંડુલનું ચૂર્ણ બનાવીને આપીએ છીએ ત્યારે આનુવંશિકતાની અંદર આવતો ડાયાબિટીસ પણ થોડાક દિવસોની અંદર નાના બાળકો, ખૂબ બધા બાળકો છે એને અમે ઇન્સ્યુલિનથી મુક્ત કર્યા છે અને આનાથી થાય જ થાય છે. તો આયુર્વેદની અંદર જે એલોપેથી સાયન્સની અંદર જે વ્યાધિઓની કાયમી ચિકિત્સાની આવશ્યકતા રહે, ડાયાબિટીસ તો લાઈફ લોંગ ડ્રગ, બ્લડ પ્રેશર તો લાઈફ લોંગ ડ્રગ, થાઇરોઇડ તો લાઈફ લોંગ ડ્રગ, બધે અંતઃસ્રાવી ગ્રંથિઓ એના વ્યાધિઓ તો લાઈફ લોંગ. જ્યારે આયુર્વેદની અંદર નથી. આયુર્વેદની અંદર પંચકર્મ કરી અને એના ઔષધો વાપરો તો પ્રત્યેક વ્યાધિઓ, ચાહે ડાયાબિટીસ હોય, જે સાધ્ય પ્રકારના ડાયાબિટીસ જેમ કે કફત 10 પ્રમેય છે એ સાધ્ય છે તો 10 પ્રકારના કફત પ્રમેય છે એ સાધ્ય થઈ જાય. પિત્ત પ્રમેય છે એ યાપ્ય છે તો એ જ્યારે 4 વાતજ પ્રમેય છે એ અસાધ્ય છે તો એનો કોઈ પ્રતિકાર નથી. પણ એવા સંસ્કારની અંદર જ્યારે વેદમાં જાય વાસંતિકરણ સંસ્કાર કરી અને પછી જ્યારે એમની ચિકિત્સા કરી એટલે શરીરનું સંશોધન, વમન, વિરેચન કરાવી, દોષોને નિર્મૂળ કરી આવી જ્યારે વેદોક્ત ઔષધિ વાપરીએ છીએ ત્યારે રોગો નિર્મૂલન થાય. અત્યારે ક્ષેત્રીય વ્યાધિઓ માટે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે કોઈ વિકલ્પ નથી. એનો વિકલ્પ વેદ અને આયુર્વેદના માધ્યમથી
જે ડાયાબિટીસ છે, વ્યાધિ મુક્ત ભારતને ડાયાબિટીસ મુક્ત કરવું હોય તો એના માટેના પણ ઔષધો છે. બીજા આનુવાંશિક રોગ, ચામડીના રોગો આવતા હોય કે બીજા થાઇરોઇડ ઇત્યાદિ વ્યાધિઓ આવતા હોય, જેટલા આનુવાંશિક વ્યાધિઓ આવતા હોય તેનું નિરાકરણ થઈ શકે છે. અને એનું બધું જ વિસ્તૃત વર્ણન આયુર્વેદિક કર્મજ વ્યાધિ વિજ્ઞાન અથર્વવેદમાંથી સંગ્રહિત કરીને એક બુક લખાણી છે. આવી વ્યાધિઓના નિરાકરણ માટે એમાં ઘણા બધા દ્રષ્ટાંતો સાથે ઉદાહરણો આપ્યા છે. અને અમે ઘણા બધા આવા વ્યાધિઓ છે એ આવા દિવ્ય ઔષધોના માધ્યમથી છે નિર્મૂળ કરીએ છીએ. ચોક્કસ આ અનુભવો છે. અને મેં એવા પણ ઘણા દર્દીઓને સાહેબને ત્યાં જોયા છે. મારા માતુશ્રીને પણ 400 ઉપર હતું અને 129 સુધી આવી ગયું. તો આ બાબત છે. અને સાહેબે એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો, એને પોઈન્ટ ટુ બી નોટેડ અને અંડરલાઇન કરીને આપણે સાચવવું જોઈએ કે DNA માં જે રોગ છે એને મટાડવા માટે અત્યારે આધુનિક મેડિકલ સંશોધનની અંદર છે. ત્યારે આયુર્વેદમાં ઓલરેડી આપેલું છે કે આ કઈ રીતે થઈ શકશે. DNAમાં જઈને પણ એ ફેરફાર કરી અને એ રોગમાંથી મુક્તિ અપાવવાનું વિધાન અત્યારે છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ પછી સંશોધન થયા પછી આપણે એવું કરીએ છીએ કે આ તો અમારી ભારતીય સંસ્કૃતિમાં હતું. પણ આજે આ ટોપિક એવો આપણને મળ્યો કે આપણી પાસે અત્યારે છે જ, અને એના ઉપર સાહેબ કામ પણ કરી રહ્યા છે. અને બીજા ઘણા વૈદ્યો અને આ રીતે લોકો છે કામ કરતા હશે, અને આ વસ્તુ આપણી પાસે છે. એક વાત એ પણ આવે છે કે ક્યારેક કોઈ બાબતમાં ચર્ચા થાય છે ત્યારે એક વાત એવી પણ આવે છે કે ભાઈ જેવી રીતે મેડિકલમાં અમુક દવાઓ છે એ શરીરની આડઅસરો કરે છે, તો એવી રીતે જે ધાતુ ભસ્મો ઉપયોગમાં કરવામાં આવે છે, ધાતુ ભસ્મોનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ ધાતુ ભસ્મોની પણ આડઅસર થતી હોય છે એવી વાતો લોકોમાંથી આવી છે. બરાબર છે. તો આ બાબતે આપનું શું મંતવ્ય છે? ખૂબ સરસ પ્રશ્ન છે. અને લોકોને આ બાબતની સાચી જાણકારી મળવી પણ ખૂબ આવશ્યક છે. સમાજમાં કે એલોપેથી દવા માટે લોકો એના એડિક્ટ થઈ ગયા છે. આપણે વિરુદ્ધમાં નથી, પણ એલોપેથીની એક પણ દવા એવી નથી કે જેની આડઅસર ન હોય. સામાન્યમાં સામાન્ય તમે માની લો કે એન્ટાસિડ છે, એસિડિટી થાય તો માણસ એન્ટાસિડ લે, તો સિમ્સમાં લખ્યું જ છે એન્ટાસિડ ટેન્ડ્સ ટુ હાઇપરટેન્શન. એન્ટાસિડ વારંવાર લેવાથી મનુષ્ય હાઇપરટેન્શનનો ભોગ બને. હાઇપરટેન્શનની દવા લે તો એનાથી બીજો વ્યાધિ થાય, બીજો વ્યાધિની દવા લે તો ફરી પાછો, એટલે એલોપેથીની એક દવાની સારવાર ચાલુ થાય એટલે માણસ આજીવન દવાનું બંધાણી થઈ જાય છે. પણ આયુર્વેદમાં એવું નથી. આયુર્વેદમાં તો એવું કીધું છે, 25 સતી ગદાકર આયુર્વેદને એક અંદર શુદ્ધ પ્રયોગ આપ્યો છે. શુદ્ધ પ્રયોગ એને કહેવાય એ વ્યાધિન સમયે જે વ્યાધિનું શમન કરે, ન અન્યમન્યમ ઉદીર્ય, પણ બીજા વ્યાધિને ઉત્પન્ન નથી કરતો. એક વ્યાધિનું શમન કરવા જતાં બીજા વ્યાધિને ઉત્પન્ન નથી કરતો. આ શુદ્ધસ્તુતમ જ્ઞેયમ, એને શુદ્ધ પ્રયોગ જાણવો. તો આયુર્વેદની અંદર શુદ્ધ ચિકિત્સા પદ્ધતિ છે જે શાસ્ત્રોક્ત આપણા ઋષિમુનિઓ આપેલી છે. આજે સમાજની અંદર આપણે જોવા જઈએ તો શાસ્ત્રોક્ત દવાઓ જે છે એ એટલી બધી કાર્યરત નથી હોતી. એટલા માટે કે વૈદ છે આજે અરણ્યની અંદર જઈ અને ઔષધિઓને કલેક્શન નથી કરતા. વનસ્પતિ કઈ રીતે સફળ થાય, તો આજે સમાજની અને આયુર્વેદના લોકોને એ પણ જણાવવું જરૂરી છે કે એક કામરત્ન તંત્ર નામનો ગ્રંથ લખાણો છે. એની અંદર 23મું પ્રકરણ છે મૂળ ખનન વિધિ. એની અંદર બતાવે છે ભગવાન શિવ અને પાર્વતીનો ઉમા મહેશ્વર સંવાદ છે. તો ઉમાજી પ્રશ્ન કરે છે કે ઔષધિ ક્યારે સફળ જાય છે, તો મહેશ્વર જવાબ આપે છે, વિધિ મંત્ર સમાયુક્તમ સફલમ ભવતી ભેષજમ, વિધિ મંત્ર વિનાશુ કાષ્ઠવત ભવતી ભેષજમ. જો વિધિ મંત્ર સાથે ઔષધિને ગ્રહણ કરીએ તો એ સફળ જાય. વિધિ મંત્ર વિનાશુ કાષ્ઠવત ભવતી ભેષજમ. વિધિ મંત્ર વગર જો ઔષધિને ગ્રહણ કરીએ તો એ કાષ્ઠવત છે. તો એની વિધિ શું? બીજો પ્રશ્ન આવીને તરત ઉભો રહે. તો ભગવાન એની વિધિ બતાવે કે જ્યારે કોઈ પણ વનસ્પતિને આપણે ગ્રહણ કરીએ છીએ તો એની અંદર બીજી નિશાચર યોનિ હોય, રાક્ષસોનો વાસ હોય, પિશાચોનો વાસ હોય, અથવા સરીસૃપ પ્રાણીઓનો વાસ હોય, તો એને દૂર કરવા માટે આગલા મંત્રી વનસ્પતિ પાસે જઈ અને એમને અભિમંત્રિત કરવાની. ઓમ વેતાલાશ્ચ રાક્ષસાશ્ચ પિશાચાશ્ચ એચ અન્યે સરીસૃપા તે અપસર્પંતુ અસ્માત શિવાગ્નયા. આ મંત્ર અમુક સંખ્યામાં
ચાહે 108 વખત બોલો, સિદ્ધ મંત્ર થઈ જાય પછી ફક્ત 8 વખત બોલો, તો એ વનસ્પતિની અંદર જે સરીસૃપ યોનિ જે છે એ નિશ્ચિતપણે દૂર થાય છે. મારા જીવનનો એક અનુભવ કહું. અમારે પાતાળેશ્વર, અહીંયા આપણે પાતાળાનું જંગલ છે, ત્યાં પાતાળેશ્વરની અંદર જેમ સમીમ અસ્વસ્થ આરૂઢ છે એવી રીતે પલાશ અસ્વસ્થ આરૂઢ હોય તો એનાથી પણ સંતાન પ્રાપ્તિ થાય. અથર્વવેદની અંદર 6થા મંડળનું 11મું સૂક્ત છે. સમીમ અસ્વસ્થ આરૂઢ તત્ર પુંસનન કૃતમ તદ્વે પુત્રસ્ય આયતનમ સ્ત્રીસુ ભર્યામથી. સમડીના ઝાડ ઉપર પીપળાનું ઝાડ હોય તો એને ગ્રહણ કરીએ અને એને લોકોને આપીએ તો એનાથી સંતાન પ્રાપ્તિ થાય. આવી જ રીતે પલાશના વૃક્ષ ઉપર પણ પીપળાનું વૃક્ષ હોય તો એને આપવાથી પણ પુત્ર પ્રાપ્તિ થાય. તો એને ગ્રહણ કરવા માટે હું અને મારા મિત્ર ચેતનભાઈ રાવલ અમદાવાદથી બંને અમે ખૂબ જંગલોમાં ભ્રમણ કર્યું છે. તો એ મારી સાથે આવ્યા તો હું સાંજના સંધ્યા સમયે એમને અભિમંત્રિત કરતો હતો તો આખી વનસ્પતિની અંદર વાઇબ્રેશન થાય, વનસ્પતિ જાણે ધૂણતી હોય એવું તમે જોઈ શકો. તો એમને પોતાના એ ફોન દ્વારા એ જે છે એનું વિડીયો શૂટિંગ પણ લીધેલું છે. તો એની અંદર જે પ્રેતીઓની હોય, નિશાચર યોની હોય એ શિવની આજ્ઞાથી દૂર થઈ જાય. પછી એના મંત્ર શું? તો એના માટેનો મંત્ર છે જ્યારે બીજા દિવસે વનસ્પતિને ગ્રહણ કરીએ ત્યારે ઓમ નમસ્તે અમૃત સંભૂતે બલવીર્યમ વિવર્ધની આયુર્મેધેહી પાપાન મિત્રાહી દુરસઃ. આ મંત્ર બોલી અને ઔષધિની ગ્રહણ કરવાની આવે. આના સિવાય વેદની અંદર જે વનસ્પતિનું જે સૂક્ત ચાલે, જેમ કે અથર્વવેદની અંદર બધા વનસ્પતિના સૂક્તો આવે છે, મોટાભાગના વનસ્પતિના સૂક્તો અથર્વવેદની અંદર છે. તો અથર્વવેદની અંદર ગીતિમંડળની અંદર તૃતીય સૂક્ત ધન્વંતરી સૂક્ત છે. તો ધન્વંતરી સૂક્તથી પણ પ્રત્યેક વનસ્પતિ છે એને અભિમંત્રિત કરી શકાય. ભેષજોને અભિમંત્રિત કરવાથી એનું નામ જ ભેષજ સૂક્ત છે. અને એ સૂક્તથી કરીએ ત્યારે રોગીના આયુષ્યનું અભિવર્ધન કરે એટલે એનું નામ આયુષુક્ત પણ છે. ભેષજ સૂક્ત, આયુષુક્ત ઇત્યાદિ એમના નામ છે. ત્યાર પછી અપામાર્ગ ચતુર્થ મંડળની અંદર આપણે જે વાત કરી 17, 18, 19મું સૂક્ત છે એ સમીમ અસ્વસ્થ સૂક્ત છે. ત્યાર પછી યષ્ટિ મધુનું સૂક્ત છે. મધુ યષ્ટિ મધુતરો મધુનાથ મધુમતર અહં ત્વામ કિલ શાખા મધુમતી. એના પછી જે સફેદ કોટ થાય છે એના માટે ભૃંગરાજ વનસ્પતિનું સૂક્ત છે. ઓમ રામે કૃષ્ણ અશિખનિશ્ચ ઇદમ રજની હૃદય કિલા સંપલિતમ છે. એના પછી આ જે સમીમ અસ્વસ્થ સૂક્ત છે, સમણીના ઝાડ ઉપર પીપળાનું ઝાડ છે, એનાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય. એના પછી પીપલી ભેષજ છે. એના પછી જંગીરમણી સૂક્ત છે. અથર્વવેદના 19મા કાંડમાં જઈએ તો એની અંદર તો સતાવરી મણિ સૂક્ત છે, ઉદુંબર મણિ સૂક્ત છે, ગર્ભમણિ સૂક્ત છે, અનેક પ્રકારના વનસ્પતિના સૂક્તો છે. તો એ સૂક્તોથી વનસ્પતિને અભિમંત્રિત કરી શકાય. અને બધા જ માટે કોમન વિધિ સુશ્રુત સંહિતા સોમકલ્પ જે રસાયણ ચિકિત્સાનો કલ્પ છે એની અંદર રામકૃષ્ણ મહેન્દ્ર ગવામ ઇત્યાદિનો એક મંત્ર છે કે એનાથી સોમને ગ્રહણ કરવી અને સોમને જે રીતે ગ્રહણ કરીએ એ જ રીતે બધી વનસ્પતિને ગ્રહણ કરાય. જો વૈદ્ય આ રીતે વનસ્પતિને ગ્રહણ કરી અને એનો ઉપયોગ કરે તો એ એના જીવનની અંદર ખૂબ સફળ જાય. મારી પાસે ચિકિત્સા શાસ્ત્રનું એટલું નોલેજ નથી પણ મારી સફળતાનો મુખ્ય શ્રેય છે એ વનસ્પતિને અભિમંત્રિત કરવાનો છે. જ્યારે ચૂર્ણ છે તો તમે માસદ્વયમ ચતુર્માસમ વા 2 માસથી 4 મહિના રાખી શકો. ક્વાથ છે, કાષ્ટ ઔષધિ છે તો તમે એને 1 વર્ષથી વધારે જૂની નથી રાખી શકતા. જે ફાર્મસીમાંથી તમે ઔષધિ લઈ અને એનું ઔષધ નિર્માણ કરો તો એ તો કેટલાય સમય પછી તમારી પાસે આવે. તો એનો જે કાર્યકાલ, એનો વીર્યકાળ, એનો એક્ટિવ કાળ જે છે વનસ્પતિએ ગુમાવી દીધો અને પછી તેની અંદર વિક્રી આવે. એટલે ખૂબ જ્ઞાની જેને શાસ્ત્ર કંઠસ્થ હોય એવા વૈદો પણ જ્યારે ફાર્મસીઓમાંથી ઔષધિઓ લઈ અને પછી એ ચિકિત્સા ક્ષેત્રની અંદર પ્રવેશ થાય તો એને ધારી સફળતા મળતી નથી. પણ હવે તો પેટન્ટનો યુગ આવ્યો. પેટન્ટના યુગની અંદર તો અત્યારના સ્વાર્થપરાયણ ફાર્મસીઓવાળા જાતના કે ભાઈ એસિડિટીની દવા છે તો એસિડિટીની અંદર કામદુધા વપરાય, સુખશેખર વપરાય, મુક્તાપિષ્ટી વપરાય, ગળોસત્વ વપરાય, જે આમળા વપરાય, તો બધા ઔષધોનું કોમ્બિનેશન કરીને એને બીજી ઔષધિ એડ ન કરવી પડે, એના ટ્રેડ નામથી એક ઔષધિ બનાવી દે. ધારો કે કોઈને બંધકોષની તકલીફ છે, બરાબર, બંધકોષની તકલીફમાં ભાઈ ગરમાળો છે એ વિરેચન કરે, નસોતર છે એ વિરેચન કરે,
થોર છે એ વિરેચન કરે. આ બધા જ ઔષધોનું કોમ્બિનેશન કરીને તમે દર્દીને આપો તો શું થાય? દર્દીને એટલા ઝાડા થાય કે દર્દી મરી જાય. સેહુન જ્યારે મળે ત્યારે એ તો બિંદુ માત્રામાં આપવાનું હોય, પણ 5 બિંદુની માત્રામાં તો ફાર્મસી વાળાની બધી પરિકલ્પનાઓ છે આ ટાઈપની મિથ્યાઓ હોય છે. એટલે એક વૈદ્ય સમાજને મારો ઉપદેશ આજે એક સૂચન છે કે એ લોકોએ ક્યારેય પેટન્ટ દવાના માધ્યમથી જો તમે ચિકિત્સાની અંદર પેટન્ટ દવા કદાચ એલોપેથી દવાની જેમ તમને તાત્કાલિક રિઝલ્ટ આપશે પણ કાયમી રિઝલ્ટ નહીં આપે. તમારે કાયમી રિઝલ્ટ જોતું હોય તો આપણા ઋષિમુનિએ આપણા વિશ્વ કલ્યાણની ભાવના અને સર્વે સંતો નિરામયાની ભાવનાને ધ્યાનમાં રાખી અને જે ત્રિકાલા બાધિત ઔષધો આપ્યા. તમે ત્રિફળા વાપરો ને, ત્રિફળા ટેબ્લેટ શું કરવા બનાવો છો? ત્રિફળા ટેબ્લેટ બનાવવાથી એની માત્રા પણ નહીં સચવાય, એનું જે ફોર્મ્યુલેશન છે એમાં આપ્યું જ નથી તો શા માટે? જેની સ્વરસ કલ્પના આપી છે એનું સ્વરસ તમે આપો ને. બીજા સ્વરસ જાત જાતના શુક્ર ઋષિમુનિઓની જેનો ફૂટપાક આપ્યો છે, જેમ કે વાસા છે તો વાસાનો ફૂટપાક થઈ જશે તો એનો 25-50 પાંદડાનો એનો કલ્ક કરવામાં આવે, એની ઉપર માટીનું આવરણ ચડાવીને ભઠ્ઠાની અંદર બાળવામાં આવે. એના પછી જે એનામાંથી ફૂટપાક વિધિથી સ્વરસ ઉત્પન્ન થાય એ સ્વરસ છે એ ટીબી મટાડવા માટે કાર્યરત થાય છે. અને એના માધ્યમથી આમાં આપણે ગુજરાત સરકારના પેલા ચીફ સેક્રેટરી હતા ફતેહસિંહ જેસોર સાહેબ, એનો ટીબી એના મોઢામાંથી સતત નીકળતું લો એમાં આ રીતે બંધ કરી શક્યા. પણ લોકો અરડુસીના પાંદડાને ફૂટી અને એનું સ્વરસ બનાવી નાખે અથવા તો મિક્સરની અંદર પીડીને એનું સ્વરસ બનાવી શકે તો એ રીતે શાસ્ત્રથી વિમુખ કલ્પના જે એટલો ફાયદો નહીં કરે. એટલે બધા જ વૈદ્યોને મારો એક નિર્દેશ છે કે એણે શાસ્ત્રની અંદર જે કલ્પના આપણા ઋષિમુનિએ ત્રિકલાબાધિત બુદ્ધિથી દિવ્ય બુદ્ધિથી જેના દર્શન કર્યા છે એ દિવ્ય ચિકિત્સાઓના જે યોગ આપ્યા છે વૈદ સમાજે એ જ ઔષધ ચિકિત્સાનો પ્રયોગ કરવો જોઈએ. તો આયુર્વેદની અંદર આ એક ચિકિત્સા છે જેના માધ્યમથી આપણે તાત્કાલિક પણ વ્યાધિને દૂર કરી શકીએ. એના સિવાય વેદોની અંદર મંત્ર ચિકિત્સાઓ પણ છે અને મંત્ર ચિકિત્સા જે દિવ્ય પાસે ચિકિત્સા છે એના માધ્યમથી પણ આવી રીતે આપણે ઝડપીથી વ્યાધિઓનું નિરાકરણ પણ કરી શકીએ છીએ. વાહ, ખૂબ સરસ વાત થઈ સાહેબ આ બાબતે. અને આપને ઉલ્લેખ કરી દઈએ કે સાહેબને ત્યાં બનનારી તમામ દવાઓ છે, તમામ જે ચૂર્ણ ક્વાથ આ છે એ બધી જ દવાઓ સાહેબના નિરીક્ષણ હેઠળ અને સાહેબે જે રીતે વાત કરી અભિમંત્રિત કરી અને સાહેબ જે કહે છે વાત સાચી છે કે એમનો સફળતાનો શ્રેય મોટે ભાગે આ બાબતે જાય છે કે એમને જંગલમાં જઈ વનસ્પતિઓને અભિમંત્રિત કરી અને એમના દેખરેખ હેઠળ આખી આ દવાઓ છે એ ઊભી થાય છે. એટલે એ બહુ સરસ બાબત છે. હું એ વાત કરતો હતો સાહેબ કે ભસ્મ જે સુવર્ણ ભસ્મ વપરાય છે સાથે ભસ્મ જે મિસમાઇન્ડ થઈ ગયું નહીં કઈ આ તો હા કારણ કે એના વિશે બહુ બધી વાયકાઓ લોકોમાં છે કે ભાઈ આડઅસર કરે કે પછી બીજું ત્રીજું કે ઘણી બધી બાબતો થાય છે. તો આ માધ્યમથી આપણે એક એની પણ સ્પષ્ટતા થાય. મેં જે દ્રવ્યગુણની અંદર MD કર્યું છે એટલે વનસ્પતિ શાસ્ત્ર એ મારો પ્રિય વિષય રહ્યો છે. પણ મારા સદગુરુદેવ મહાદેવજી આર્ય હતા જે રસશાસ્ત્રની અંદર પારંગત હતા અને ત્યાં સુધી કે જેણે સુવર્ણ સુધીના સંસ્કારો છે એ પણ પોતાના હાથે સિદ્ધ કરેલા એવા રસશાસ્ત્રીના સાનિધ્યમાં પણ રહ્યો છું. અને આબુની અંદર ગજાનંદ વ્યાસ છે જે ઉત્કૃષ્ટ કક્ષાના રસશાસ્ત્રી છે એમના સાનિધ્યમાં પણ થોડો સમય રહ્યો છે અને રસશાસ્ત્રના ઘણા બધા યોગો એમના તરફથી. ભસ્મના જ્યાં સુધી ગુણધર્મ જોઈએ છે ત્યાં સુધી એની અંદર રેખાપૂર્ણત્વ, વારિતરત્વ અને અપૂર્ણત્વ આ 3 ગુણધર્મ આપ્યા છે. રેખાપૂર્ણત્વ એટલે જ્યારે એને આપણે હાથમાં આવી રીતે મસળીએ તો આપણી જે સૂક્ષ્મ રેખાઓ છે એની અંદર એ બેસી જાય એટલે એ એકદમ સુપર ફાઇન થઈ ગઈ છે. સુપર ફાઇન થયેલી ભસ્મ છે આપણા DNA સુધી જઈ શકે. રેખાપૂર્ણ વારિતરત્વ એ ભસ્મ તમે એવી બનાવો કે વારિતરત્વ પાણીની ઉપર નાખો તો સંપૂર્ણ ભસ્મ તરવી જોઈએ. એ ભસ્મ જ્યારે પાણીની અંદર તરે તો આપણા જે શરીરનું રસવાસ સંસ્થાન છે એની અંદર પોતાનું કાર્યકારી શક્તિ બતાવી અને ફરી પાછું આપણા મૂત્રવાસ સંસ્થાનની અંદર અથવા તો જેના દ્વારા જલ નિષ્કાસન થતું હોય ત્યાં પરત આવીને શરીરની અંદર નિષ્કાસિત થઈ જતી હોય અને અપુનર્ભવત્વ ફરી પાછું પોતાની મૂળભૂત ધાતુમાં એ પુનર્ભવિત ન થતું હોય. હવે ફાર્મસીઓ જે દવા પ્રાચીન કાળની અંદર જે રસ ભસ્મ બનાવતા આજે અમે પણ કેટલીક ભસ્મો છે એ નિર્માણ કરીએ છીએ. તો એ ભસ્મોની અંદર છાણાના જેટલા ફૂટ કીધા છે એ પ્રમાણે ધારો કે ગજફૂટ છે તો ગજફૂટની અંદર એટલા હાથનો ખાડો ખોદી અને 1000 છાણાનો કે એટલો ફૂટ આપવાનો હોય એવા 2-3 ફૂટ આપીએ
એટલે ભસ્મના જે શાસ્ત્રોક્ત ગુણ ધર્મ બતાવ્યા હોય જેમ કે એકદમ શ્વેત વર્ણની ભસ્મ તો શ્વેત વર્ણની ભસ્મ જ થાય, સુવર્ણની તો સુવર્ણની ભસ્મ જેવી રીતે કેસરનો વર્ણ હોય એવો જ વર્ણ આવે. તો જેવા વર્ણ શાસ્ત્રની અંદર બનાવેલા છે રસશાસ્ત્રના માધ્યમથી લોકો અજર અમર થતા. તો બીમારીનો તો પ્રશ્ન ક્યાં, રસશાસ્ત્રની શાખા છે, રસયોગીઓની શાખા છે, અજર અમર થવાની છે કે એની અંદર પેલા લોહ વેદ કરે એટલે પારામાંથી સોનું બનાવે અને પછી 2 વેદ કરે કે રસશાસ્ત્રના માધ્યમથી. તો આપણો નાથ સંપ્રદાય છે એ માર્ગે આગળ વધે. તો રસશાસ્ત્રમાં જ્યારે આવી રીતે ભસ્મ નિર્માણ કરીએ છીએ ત્યારે ક્યારેય નથી, પણ જ્યારે રેખાપૂર્ણત્વ ન મળે અથવા પાણીની અંદર નાખીએ ત્યારે એમાંથી અડધી ભસ્મ નીચે બેસી જતી હોય. આવી જ્યારે નીચે ભસ્મ બેસતી હોય તો શરીરની અંદર જે સોલિડ સ્વરૂપમાં આપણા તત્વો જાય છે એ ડિસ્ટ્રોય થવા માટે કિડનીમાં જાય, યા તો લીવરમાં જાય, યા તો શ્વસન સંસ્થાની અંદર આવે. તો પછી અશુદ્ધ ભસ્મો છે એ આપણા શરીરના જે ઉત્સર્ગ તંત્રો છે અથવા તો જે પ્યુરિફાઈડ સંસ્થાનો, શુદ્ધિકરણના સંસ્થાનો છે, લીવર છે તો લીવરને ડેમેજ કરે, કિડની છે તો કિડનીને ડેમેજ કરે, હૃદયને ડેમેજ કરે, શ્વસન સંસ્થાને ડેમેજ કરે. આ અશુદ્ધ ભસ્મોના પરિણામો છે. તો ફાર્મસીની અંદર ઘણી બધી ભસ્મો છે શુદ્ધતા પ્રાપ્ત નથી કરતી હોતી. ગવર્મેન્ટ એમને જે પારામીટરો આપી દીધા હોય એ પારામીટર પ્રમાણે પાસ કરી દઈને વેચે છે. તો એ પણ એક ભય સ્થાન છે. રસશાસ્ત્રની દવાઓ શુદ્ધ સ્વરૂપમાં ન બની હોય તો નુકસાન કરે છે, પણ ભસ્મો પણ એ જ રીતે શુદ્ધ સ્વરૂપમાં નિર્માણ ન થયું તો નુકસાન કરે. પણ શુદ્ધ સ્વરૂપની અંદર નિર્માણ થયેલી કોઈ પણ રસૌષધિ છે શરીરની અંદર ક્યારેય કોઈ નુકસાન નથી કરતું. એટલે જેવી રીતે હું ઔષધિઓના માધ્યમથી મારા કાર્યક્ષેત્રની અંદર સફળ થાઉં છું એવી જ રીતે રસવૈદ્યો છે એ રસ, જેમ કે મારા મિત્ર છે સુનિલ ઇનામદાર જે કોલ્હાપુરની અંદર છે, ખૂબ સારી ભસ્મ નિર્માણ કરે છે. એની ભસ્મનો આજ સુધી એક ભસ્મનું કોઈને પણ વિગુણ કે વિક્રિયા શરીરની અંદર કોઈને રિએક્શન નથી આવ્યું, પણ અશુદ્ધ સ્વરૂપની અંદર થયેલી સામાન્ય ભસ્મ છે એ પણ નુકસાન કરશે. એટલે એ વાત પણ આપણે આજે ક્લિયર થઈ કે જે આડઅસરો થાય છે એ થોડીક અશુદ્ધતાથી યુક્ત હોય છે, એના કારણે આવું થઈ શકે છે. ખૂબ સરસ વાત થઈ રહી છે સાહેબ. એમાં એક બાબત આપણે જ્યાં હતા એ બાબત કે જીવનમાં કોઈ એવો અનુભવ થયો હોય કે જેમાં આપને લાગે કે ઈશ્વર છે. હવે આ પ્રશ્ન તો તમારા માટે એવો છે કે ક્ષણે ક્ષણનો આપને અનુભવ છે, એમ છતાંય પણ મને પેલો પ્રસંગ આજે પણ રોચક લાગે છે અને ખબર નહીં અનેક વખત મારા મગજમાં એ પ્રસંગ આવે અને આનંદ કરાવે છે. આપણે બેઠક થઈ હતી ત્યારે તમે સહજ રીતે વાત કરેલી એ પ્રસંગ પણ આપ જણાવો, અને બીજો કોઈ આપને યોગ્ય લાગે તો એ પ્રસંગ હાથીવાળો કે આપ જંગલમાં ગયા હતા. અને આયુર્વેદની અંદર એવું બતાવ્યું છે પ્રત્યક્ષમ ખલું અલ્પમ અનલ્પમ અપ્રત્યક્ષમ. જે આપણે પ્રત્યક્ષ વસ્તુ જોઈએ છે એ અલ્પ પ્રમાણમાં છે, એ સીમિત છે. અપ્રત્યક્ષમ ખલું અનલ્પમ. અપ્રત્યક્ષ વસ્તુ છે અનંત છે. મારા જીવનની સૌથી યાદગાર ઘટના છે એ ચરક દાંડાના દર્શનની. 2005ની અંદર અહીંયા જાંબુડા પાસે સ્વામી રાજાનંદ યોગી હતા, ખૂબ સારા સંન્યાસી. એ પણ વારે વારે હિમાલયની અંદર જાય. તેમણે મને વાત કરી કે હિમાલયની અંદર હું કોટદ્વાર ગયો હતો અને કોટદ્વારની અંદર મેં સાંભળ્યું છે કે એમનાથી નજીક કોઈ ચરકનું સ્થાન છે. તો ચરકના નામ ઉપર જ્યારે આવું આવે એટલે હિમાલયની ઈચ્છાઓને હું રોકી નથી શકતો, મારા હાથમાં, મારા મનને મારા વશમાં નથી રાખી શકતો. તરત જ મારા યોગી મિત્ર નિખિલ દેવની સાથે પરામર્શ કરી અને અમે બંને કોટદ્વાર પહોંચ્યા. કોટદ્વારથી સ્વામી રાજાનંદે અમને કર્માશ્રમની અંદર સ્વામી રામદાસનું એડ્રેસ આપ્યું હતું કે જે કર્માશ્રમની અંદર સ્વામી, પ્રાચીન કર્માશ્રમની અંદર સ્વામી રામદાસ છે, તમને ત્યાં લઈ જવામાં મદદરૂપ થશે. અમે 2-4 દિવસ એમના આશ્રમમાં રહ્યા. પછી એ અમને ચરક દાંડાના દર્શન માટે લઈ ગયા. તો કોટદ્વાર આવ્યા. કોટદ્વારથી લાંબડી સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમે મોટર દ્વારા ગયા, પણ આખો પર્વતીય વિસ્તાર, જે પર્વતોની શૃંખલા ઉપર મોટર ત્યાં જાય. અને લાંબડી ગામમાં એક સ્કૂલ હતી, સ્કૂલના બાળકો સાથે, નાના બાળકો સાથે પણ ખૂબ ગમે. તો બાળકો સાથે થોડો સત્સંગ કરી એમને બિસ્કીટો અને નાસ્તાનું વિતરણ કર્યું. અને ત્યારથી પછી એક યાત્રી અમને એવા મળી ગયા કે જે ચરકના ગામનું હતું, ત્યાં ચરક નામનું ગામ પણ છે, ચરેક ગામ, એ લોકો ચરેક કહે છે. તો લાંબડીથી ઉતરીને અમે થોડો પગપાળા પ્રવાસ કર્યો એટલે યાત્રી છે અમારી સાથે થઈ ગયા. તો એ સમયે એ જે પર્વતીય શૃંખલા હતી
એની અંદર ચરક 50 મહાકસાઈ કલ્પનાઓનું જે વર્ણન છે, 50 ઔષધ વર્ગો આપ્યા છે, જેમ કે જીવની, ભ્રૂણની, લેખની, સંધાની, બલ્ય, હૃદય ઇત્યાદિ જે બધા ગણો છે, એ ગણોની અંદર વર્ણિત દરેક પ્રત્યેક ગણની અંદર 10 ઔષધિઓ છે. એ 500 ઔષધિઓનું વર્ણન ચરક સંહિતા સૂત્ર સ્થાન અધ્યાય 4 ની અંદર આવે છે 50 મહાકસાઈ કલ્પનામાં. તો અમે ડગલે ને પગલે એક એક વનસ્પતિના વર્ણન. હિમાલયની ઔષધિઓ સદાય પુષ્પિત રહેતી હોય છે, તો પુષ્પ અવસ્થાની અંદર એ જાણે અમારો આવકાર સ્વાગત કરતી હોય. એવી રીતે અમે 14 કિલોમીટરનું અંતર વાતમાં અમને ખબર ન રહી કે અમે 14 કિલોમીટર કાપી નાખ્યું છે. તો ત્યાર પછી એ માણસ એ પોતાના જ ખેતરની અંદર ચરકનું આ જે સ્થાન છે જ્યાં ચરકની તપસ્થલી છે એ વૃક્ષની અંદર લઈ ગયા. હવે આવી બધી જે દિવ્ય કલ્પનાઓ પણ આપણે ન જ્યારે કલ્પી હોય એવા સ્થાનની અંદર જઈએ એટલે ભાવ વિભોર થઈએ એ સ્વાભાવિક છે. તો થોડીક સમય ધ્યાનમાં બેઠો તો ધ્યાનમાં બેસવાના કારણે તારો માનવ સમાધિ જ લાગુ પડી ગઈ અને અંતરિક્ષમાંથી અનંત ઉર્જાઓ આયુર્વેદની છે. અનેક એના જે વાઇબ્રેશનો આસપાસના સ્પંદનો બધા આપણે શુભ વાયુ જે છે પ્રવાહિત થવા લાગ્યો, આવી અનુભૂતિ થાય. અને એ સમયે અંતરિક્ષમાંથી એક આકાશવાણી થઈ. એ આકાશવાણીના આ શબ્દો હતા કે આયુર્વેદના તજજ્ઞોએ અધિકાંશ જાતે જ ઔષધો નિર્માણ કરી અને વધુ તો શાસ્ત્રીય ઔષધોનું નિર્માણ કરીને પોતાના ચિકિત્સા ક્ષેત્રની અંદર જો વૈદ્યો આગળ વધે તો સફળ થાય. અને પ્રત્યેક વનસ્પતિઓની અંદર પરમાત્મા એક ભાષા કંડરી રાખી છે. એ ભાષાને જો તમે વાંચી શકો તો એના માધ્યમથી પણ તમે ચિકિત્સા કરી શકો. તો જેમ કે પીપળો છે, તો પીપળાના ચૈત્ર મહિનાની અંદર લાલ પત્ર થાય. એ લાલ પત્ર અને એનું વેનેસેશન જો તો બિલકુલ હૃદયને મળતી આવશે. તો હૃદય રોગની અંદર ભારત ભેસી રત્નાકર સાહેબ 2 ની અંદર અમને એમનું દ્રષ્ટાંત પણ મળ્યું. એના માધ્યમથી અમારા એક રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠનો સ્ટુડન્ટ હતો વનિતા પ્રજાપતિ, એમના માધ્યમથી અમે હૃદય રોગનો થીસીસ કરાયો. તો હૃદયની ખૂબ બ્લોકેજો એમના માધ્યમથી જે ખુલી છે. એ જ રીતે અમે અસ્થિ શૃંખલા વાપરીએ છીએ. જેવી આપણી કરોડરજ્જુ હોય છે એવો ને એવો આકાર હોય છે. તો એને અમે ચિકિત્સાની અંદર પ્રયોગ કરીએ તો ખૂબ બધા લોકોની અંદર સ્પાઇનલ કોર્ડના કરોડરજ્જુના મોટા ભાગના દર્દો જેને એલોપેથીની અંદર ઓપરેશન સિવાય છૂટકો નથી હોતો, અસ્થિ શૃંખલાથી બધા જ એ દોડતા થઈ જાય એવા કે જેને સ્ટ્રેચરમાં લાવે છે. 1 મહિનાની અંદર તો હરતા ફરતા અને અમારા ઘરના પગથિયા ચડતા થઈ જાય છે. તો એવી જ રીતે ગુરુચીની અંદર એની ફોતરી જેવી રીતે ખરતી હોય, સોરિયાસિસની અંદર પણ સેમ આવે. શરીરની ત્વચા છે ખરતી હોય તો ગુરુચી સ્વરસ થોડા સમય પીવડાવીએ તો શરીરની ચામડી નીકળતી બંધ થઈ જાય અને પોતાના રસાયણ ગુણધર્મોના કારણે. તો એ વખતે 4 કલાક નોન સ્ટોપ એવું મને લાગ્યું કે હું ક્ષણ માટે જ બેઠો છું. તો એટલી બધી દિવ્ય અનુભૂતિઓ એ વખતે થઈ કે જેને શબ્દોની અંદર વર્ણવી શકતા માટે મારું હૃદય, મારી વાણી, મારું મન એ કોઈ સમર્થ જ નથી. એટલી બધી દિવ્ય અનુભૂતિઓ થઈ. અને આવી દિવ્ય અનુભૂતિ જ્યારે હું નર્મદાની પરિક્રમામાં હતો ત્યારે બૈદ્યનાથ મહાદેવના મંદિરની અંદર ગયો ત્યારે બૈદ્યનાથ મહાદેવની અંદર પણ અશ્વિની કુમારોએ અનંત વર્ષો સુધી ઉપાસના કરી છે. અને ત્યાંથી એને તેજોરૂપ મહાદેવના દર્શન થયા અને એ તેજોરૂપ મહાદેવજીએ અને બૈદ્યરાજના અશ્વિની કુમારને બૈદ્યરાજના પદ પર પ્રસ્થાપિત કર્યા. એ મંદિરની અંદર અમે નર્મદા પરિક્રમામાં ખુલ્લા પગે પરિક્રમા ધોતી પહેરીને જ કરતો હતો, ખુલ્લા શરીરે. તો એ સમયે મંદિરની અંદર બેઠો તો બપોર પછી સ્નાન કરી નર્મદાજીની અંદર બેસી ગયો. તો સાંજે જ્યારે પૂજારી મહારાજ આવ્યા અને કીધું કે આરતીનો સમય થઈ ગયો ત્યારે ભાન આવ્યું. તો એ સમયે પણ આયુર્વેદની દિવ્ય અંતરિક્ષમાંથી ઉર્જાઓ છે અંદર પ્રવેશ થતી હોય આવી અનુભૂતિઓ થઈ અને એ જ સ્થાનથી અસ્થિનું કાર્ય માટેનું જે સામર્થ્ય છે એ પ્રાપ્ત થયું. તો આ એના સિવાય ચરણ ઋષિની જગ્યા છે ત્યાંથી પણ આવી ઘણી બધી દિવ્ય અનુભૂતિઓ થઈ. તો જંગલોમાં તો જ્યારે થાય ત્યારે એવો કોઈ દિવસ અમારો નથી હોતો કે અનુભૂતિ વગરનો પસાર થતો હોય છે. તો અનુભૂતિઓની અનેક ઘટનાઓ છે એ હૃદયની અંદર સંગ્રહિત થયેલી પડી છે. જ્યારે સમય મળશું ત્યારે આપણે એનો સત્સંગ પણ કરશું. ચોક્કસ. અનેક બાબતો આ બાબતે થઈ શકે અને ખૂબ બધી બાબતો છે. સાહેબ, તમારા પરિસરમાં જ્યારે આવીએ ત્યારે અનેક શંકાઓ કે અનેક દર્દો હોય તો ત્યાં બેઠા હોય તો એની અનુભૂતિ પણ અલગ છે. ત્યાં પણ જે એક નીતિ નિયમ પ્રમાણે કંઈ થતું હોય ને ત્યાં આ બધી બાબતો, આવા તરંગો આસપાસ સર્જાતા હોય છે અને એ પરિણામ આપતા હોય છે. આપણે આ બધું દેવતાઓની કૃપાનું પરિણામ છે. કેવળ શાસ્ત્ર કૃપા નથી, શાસ્ત્ર કૃપાની સાથે સાથે ધન્વંતરી અશ્વિનો
જરગ જેવા ઋષિઓની મહાન કૃપાઓ થઈ છે. રાજર્ષિ મુનિ, શરણ મિત્ર શર્મા, મહાદેવસિંહ આર્ય, આ બધાની જે પરમ કૃપાઓ છે એની કૃપાનું પરિણામ છે આ. 1 વર્ષ પછી આપ નિવૃત્તિ તરફ જાઓ છો જી. ચિકિત્સા જી ક્ષેત્રમાંથી. જી આ વિચાર આપને કઈ રીતે આવ્યો? આજે તો બહુ અઘરું છે કોઈ પોતાની જીવનને આ રીતે સમેટી અને એક સુંદર ધ્યેય તરફ આગળ વધવું એ હવે દુષ્કર થતું જાય છે અને ઘણા- જીવનની આપાધાપી પણ એટલી છે. ત્યારે આ બાબતનો વિચાર કઈ રીતે અચાનક? જ્યારે જ્યારે સાધનાની અંદર બેસીએ છીએ ત્યારે એવું લાગે છે કે જે ઈશ્વર પ્રાપ્તિ તરફનું કાર્ય જે છે એ જો ચિકિત્સા ક્ષેત્રની અંદર રહેશું તો ચિકિત્સાના માત્ર વ્યવસાયથી નહીં, લોકોના ઘણા પ્રશ્નો આવે છે કે ભાઈ તમે નહીં હો તો અમારા બધાનું શું થશે? પણ આપની પાસે 1000 જેટલા વૈદો તૈયાર થયા છે વાહ. અને 1000 વૈદોમાંથી અનેક વૈદો એવા તૈયાર થયા છે જે આપણા શેર કરતાંય સવા શેર થયા છે. જેમ કે અમારા મહેન્દ્રસિંહ સરવૈયા છે, મારે 200 સુધીની ઓપીડી રહેતી હોય તો મારાથી ડબલ ઓપીડી એની છે. બીજા પણ મારા ઘણા બધા મિત્રો છે, અમદાવાદની અંદર છે, સુરતની અંદર છે, ગુજરાતની અંદર છે અને ગુજરાતની બહાર પણ એવા ઘણા બધા વૈદ મિત્રો છે કે જે આપણા કરતાં પણ સફળ ચિકિત્સા અને આપણા માર્ગે આગળ વધે. એટલે સમાજ અને ચિકિત્સાના ક્ષેત્રમાં આપણે જે પ્રદાન કરવું હોય એટલું આપી દીધું છે અને દર્દીઓ જે છે એમનો આશ્રય લઈ અને નિરામે રહી શકશે. પણ અધ્યાત્મ મનુષ્ય જીવનનો જે પરમ ધ્યેય જે છે એ અંતરંગ સાધના સિવાય સિદ્ધ નહીં થાય. આ માનવાના કારણે અને ગાયો વિશે પણ અતુલ્ય કાર્ય કરવું છે. ગાયોનું જે છે, ગાયો એક પ્રકૃતિ સ્વરૂપા છે. ભગવાન શિવ અને જે કંઈ સાક્ષાત્કારો થયા છે એ ગાયોની વચ્ચે ઉપાસના કરવા માત્રથી થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે જ્યારે ગાયો ચરીને આવતી ત્યારે ગાયના દ્વાર ઉપર ઉભા, ગૌશાળાના ગોષ્ઠના દ્વાર ઉપર રહેતા અને એમની જે ગોધૂલી છે એમના શરીરની અંદર પ્રવિષ્ટ થતી, એના કારણે એની અંદરની જે અનેક દેવી શક્તિઓ છે એનો વિકાસ થયો છે. ભગવાન શ્રી રામચંદ્ર જે છે એમની બાલ્યાવસ્થા છે એ પણ ગૌશાળાની અંદર, એ પણ ભગવાન શ્રી કૃષ્ણની જેમ ગાયોને જ સ્તનપાન કરીને એ ઉછર્યા છે. ઈસુ ખ્રિસ્ત કે મોહમ્મદ પેગમ્બર સાહેબ એમનો જન્મ પણ ગાયની ગોમાળમાં થયો, ત્યાં જ એમનું સંવર્ધન થયું છે. એટલે આ બધા આપણા આધ્યાત્મિક મહાપુરુષના જીવન જોઈએ તો એમની જે અધ્યાત્મ ઉર્જાનું એક કેન્દ્ર છે ગાય રહી છે. અને શાસ્ત્રોની અંદર, આયુર્વેદની અંદર પણ જોયું ત્યારે આ અધ્યાત્મ ઉર્જાનું કેન્દ્ર છે એ ગાયમાં સ્વકેન્દ્રિત થયેલું છે. એટલે બાકીની જિંદગી ગાયોની સાથે એ પ્રકૃતિ પરમાત્મા છે એની પ્રાપ્તિ પ્રકૃતિ વગર શક્ય નથી. જ્યારે તમે ઘણી વખત ભગવાન શ્રી કૃષ્ણના ફોટા જોશો ને તો ઘણી વખત એમની અંદર રાધાજી હોય અને ઘણી વખત ગાય હોય. જ્યારે ગાય હશે તો રાધાજી નહીં હોય, રાધાજી હશે તો ગાય નહીં હોય. તો પ્રકૃતિ સ્વરૂપા ગાય અને પ્રકૃતિ સ્વરૂપા રાધાજી બે એક જ સ્વરૂપ છે. બે એક સાથે ફોટામાં તમને જોવા નહીં મળે. મીન્સ કે પ્રકૃતિના માધ્યમથી પરમેશ્વરનું જ્ઞાન થાય તો પ્રકૃતિના સાનિધ્યમાં રહી, ગાયના શ્રી ચરણોમાં રહી અને પરમાત્માનો સાક્ષાત કરવો આ જીવનનો ઉદ્દેશ છે. તો એના માટે હું મારો ચિકિત્સા વ્યવસાય છે, મારે જે સમાજને આપવું છે એ ગાયના માધ્યમથી, ચિકિત્સાના માધ્યમથી હું ફક્ત અને ફક્ત રોગીઓ દૂર કરી, રોગીઓના રોગો દૂર કરી શકીશ. પણ એનું સામર્થ્ય તો મારા જે પાસે જે આયુર્વેદનું અધ્યયન કર્યું છે એ લોકો દૂર કરવા માટે સમર્થ થયા છે. ફક્ત મારી પાસે જ નહીં, દેશ અને દુનિયાની અંદર અત્યારે આયુર્વેદના ખૂબ તજજ્ઞો તૈયાર થાય છે. એમના માધ્યમથી જ પણ રોગનું નિવારણ થઈ શકશે. પણ ગાય એવું ક્ષેત્ર છે કે જેના ચરણોમાં બેસીને તમે સમાજની, અથર્વવેદની અંદર એક મંત્ર આવે છે 14મા કાંડમાં હોય કે 11મા કાંડમાં, એતદ્વે ગોરૂપમ વિશ્વરૂપમ સર્વરૂપમ, યાની ગાયની જેવી સ્થિતિ હોય છે એવી જ આપણી શરીરની સ્થિતિ અને આખા બ્રહ્માંડની સ્થિતિ એ નિર્માણ થાય છે. તો ગાયના માધ્યમમાંથી આપણા, ધારો કે ઓઝોનના લેયરમાં ગાબડું પડ્યું છે તો એ કઈ રીતે દૂર થાય, આપણા વરસાદની અંદર ઋતુચક્રો જે છે એ બધા ખોરવાના છે તો ગાયના માધ્યમથી એ કઈ રીતે પ્રકૃતિ છે એની અંદર થયેલી વિકૃતિને આપણે દૂર કરી શકીએ. વાતાવરણની અંદર આટલી બધી અશુદ્ધિઓ ભળી છે તો એ અશુદ્ધિઓને ગાયના શરીરમાં સ્થિર થતા ઓઝોનના માધ્યમથી કઈ રીતે દૂર કરી શકીએ. ભૂગર્ભ જળ ઊંડા ગયા છે તો હમણાં જે આપણે પાણીનો પ્રશ્ન ચાલતો હતો કે પાણી પીવાના કારણે અનેક પ્રકારના વ્યાધિઓ થાય, તો ગાયના પગની અંદર, શરીરની અંદર એવી ચુંબકી શક્તિ છે કે જે જળ સ્ત્રોતને ઉપર લઈ આવે. અને ધર્મબંધુ એની પ્રાંસલાની અંદર જે તો સૂકો વેરાળ પ્રદેશ હતો એની અંદર જ્યારે ગૌશાળા કરી અને ત્યાં બોર કર્યા તો ઉપર જ પાણી થઈ ગયું 100 ફૂટની અંદર 200 ફૂટની. તો ગાયના ચરણ રજ પડવાથી પાણીના સ્તરની સપાટી ઊંચી આવે છે
અને ગાયના છાણ ગૌમૂત્ર એવું પાણીની અંદર નાખવાથી કૂવાના જળ સ્ત્રોત પણ છે એ ખૂટતા નથી. તો ઉપરથી લઈ અને નીચે સુધી આયુર્વેદના અધ્યયનના અંતે આયુર્વેદના ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરી અને એમાંથી 5000 જેટલી ભૂત કલ્પનાઓ છે એનું મેં એક તૈયાર કર્યું છે. ભૂત કલ્પનાઓ કે જેના માધ્યમથી અધિકાંશ વ્યાધિઓ મટાડી શકાય, તો એ પણ સમાજને મારે આપવું છે. એટલે ગાયના શ્રી ચરણોમાં રહેવાના જીવનના અંતિમ જે વર્ષો છે એનો અંતિમ ધ્યેય છે કે હું ગાયના સાનિધ્યમાં રહું, પ્રકૃતિની અંદર થતી જે બધી વિકૃતિઓ છે એને દૂર કરીએ, શરીરની અંદર જે બધી વિકૃતિઓ અહિત આહાર વિહારના માધ્યમથી સર્જાય છે એને ફરી પ્રકૃતિ સ્થાપન એ ચિકિત્સા છે, ચિકિત્સાનો એક પર્યાય છે. તો આપણા શરીરની અંદર પુનઃ ગાયના માધ્યમથી પ્રકૃતિ સ્થાપન થાય, આ ઈરાદા માટે થઈ અને હું ચિકિત્સા ક્ષેત્રમાંથી દૂર થઈ અંતરંગ ગાયના સાનિધ્યમાં અને સાધનાના માર્ગમાં આગળ વધવા માંગુ છું. જબરજસ્ત. પ્રશ્નો અનેક થાય છે. આજે એ બે ત્રણ પ્રશ્નો કરી અને આપણે સમેટીશું. એક પ્રશ્ન એ છે સાહેબ કે એક તો આપની એટલી જબરજસ્ત મેધાશક્તિ પહેલેથી આપના અભ્યાસક્રમથી ચાલુ કરીએ તો અત્યાર સુધી, અને આપને અનેક સંદર્ભો એટલા કંઠસ્થ છે. બીજી વસ્તુ કે સંન્યાસ અને મોક્ષ અને આ કસાજમાં એટલી આમ મોહમાયા વગર આપનું જીવન આ જોતા રહેતા હોય છે આપની નજીક જે લોકો હશે. તો આપનું આર્થિક મેનેજમેન્ટ આપ કઈ રીતે કરો છો? કારણ કે એ પણ બહુ સુંદર રીતે જાય છે. આપની નજીક જે લોકો હશે એમને ખ્યાલ હશે. અને આવા જો એક વાત અહીંયા પણ દર્શકો માટે પણ કહી દો કે સફળ થવું અને સિદ્ધ થવું એમ બે અંતર છે. સફળ થવું એ સમાજે આપેલું લક્ષ્ય છે કે ભાઈ 99% 95% તમારે પરીક્ષામાં લઈ આવવા, એ સફળતા છે. અને સિદ્ધ થવું એ છે કે તમે જે ક્ષેત્રમાં આગળ વધો એ ક્ષેત્રમાં તમારી પ્રગતિને કારણે લોકોને ફાયદો થાય. તો આવા વ્યક્તિઓ છે જેને જીવન સમર્પિત કરી દીધું છે, એવા વ્યક્તિઓ સિદ્ધ છે, માત્ર સફળતા નથી. એટલે એમની પાસે આ બાબતો પણ જાણવી જોઈએ. એટલે મને એક સહજ પ્રશ્ન થયો કે આપનું એક આર્થિક આખું ચક્ર છે કઈ રીતે આપ મેનેજમેન્ટ કરો છો? આર્થિક ચક્ર માટે મેં ક્યારેય કોઈ પણ જાતનો વિચાર કર્યો નથી. ન હું ફી કલેક્ટ કરું છું, ફી પણ અમારા માણસો કલેક્ટ કરે છે. આર્થિક ગુજરાતનો જે પાસું છે એ ભગવાન ચલાવે છે એમ માનું છું. મારા કંઈ પૈસાઓ માટે પણ મેં મોહ નથી રાખ્યો, પૈસાનું મેં ક્યારેય તાળું નથી માર્યું. જેમ ભગવાન ચલાવે છે એમને આ એક શરણાગતિ યુગ જેવું છે. જીવનની બધી જ સમસ્યાઓ જે છે, બધી જ વ્યવસ્થાઓ છે, ભગવાનને ચરણે રહીને જીવું છું. ભગવાન એનું બધું આલંબન કરે છે. ક્યારેય કોઈને પૈસાઓ માટે ક્યારેય મેં ના નથી કીધી. ચાહે નાનો માણસ હોય ચાહે મોટો માણસ હોય, જેની જેવી જરૂરિયાતો હોય છે એ રીતે આપ્યા છે. અને મેં સ્વામીજીના કહેવા પ્રમાણે કે કોઈ તમારા પૂર્વજન્મનું ઋણ હોય તો પૈસા લઈ જાય, તો કોઈની પાસેથી પાછા લેવાની અપેક્ષા પણ ક્યારેય નથી રાખી. એટલે આર્થિક પાસું જે છે એ ભગવાન સંભાળે છે, એ લક્ષ્મીજીને આધીન છે. અત્યારે કેન્સર સાહેબ એટલી ઝડપથી વધી રહ્યો છે કે હવે એને પહોંચવું આપણા માટે બહુ અગત્યનું થઈ જાય છે. ટૂંકમાં એની એવી વાત કહી દો કે એવી કોઈ જીવનશૈલી આપના નજરમાં આવતી હોય તો એ કહો કે જેનાથી આ મહારોગને નિવારી શકાય. સમાજ જે દ્રષ્ટિએ આગળ અત્યારે વધે છે એ જોતાં એવું લાગે છે કે માણસ ક્રમશઃ નરકાગાર તરફ ધકેલાઈ રહ્યો છે. માણસને એવું દેખાય છે કે આજે તો ગોળીઓ ઉપર નભે છે, ઉઠે ત્યારથી સૂઈ ત્યાં સુધીની અનેક પ્રકારની વિવિધ પ્રકારની ટેબ્લેટો માણસ લેતો રહે છે. પણ ભવિષ્યનું વિઝન એવું પણ દેખાય છે જેમ કે આજે માણસને હૃદય છે તો એની અંદર બાયપાસ સર્જરી કરવી પડે અથવા તો સ્ટેન મુકાવવા પડે. લીવર છે તો લીવરનું પ્રત્યારોપણ કરવું પડે છે. કિડની છે તો કિડનીનું પ્રત્યારોપણ કરે છે. ગોઠણ છે તો ની રિપ્લેસમેન્ટ કરે છે. બીજા સાંધાઓ છે એના રિપ્લેસમેન્ટ થાય છે. તો એવું દેખાય છે ફ્યુચર કે માણસ ફક્ત નજીકના સમયની અંદર 5-15 વર્ષની અંદર અડધો કૃત્રિમ અંગ ઉપાંગથી સંયુક્ત થઈ ગયો છે. યાની એના અડધા શરીરના અંગો છે એ કૃત્રિમ પોતાના સ્થાને એને બેસાડી દીધા છે. જો આ જ જીવનશૈલીની અંદર જીવતો રહ્યો તો પણ પરમાત્મા છે, મનુષ્યની ઈચ્છા કંઈક અલગ હોય છે, પરમાત્માની ઈચ્છા કંઈક અલગ હોય છે. ધાર્યું તો ધણીનું થાય. મેં જે અમારા યજ્ઞાચાર્ય છે હિતેશભાઈ પાઠક,
એમના દાદાના સાનિધ્યમાં ખૂબ બેસતો, ગૌરીશંકર દાદાના સાનિધ્યમાં બેસતો. તો એમના તો 100 વર્ષની આયુષ્ય હતી. તો પોતાના આખા જીવનનો નિચોડ કહેતા કે આવી અનેક ઘટનાઓ મારા જીવનની અંદર આવી છે કે જેની અંદર ઘણા વર્ષો દુષ્કાળ પણ પીડા છે, ઘણા વખત અતિવૃષ્ટિ થઈ છે, ઘણી વખત સંતુલિન વર્ષો પણ રહ્યા છે. તો મનુષ્યનું જીવન જે છે, એક વખત આજે અમેરિકાની અંદર, વિદેશની અંદર આપણે જોઈએ છીએ તો ત્યાં સમૃદ્ધિની કોઈ કમી નથી, પણ એ લોકો માનસિક એટલા જ વિકલાંગ છે. અધિકાંશ લોકોને સાયકેટ્રીની દવા યા અનેક પ્રકારની દવાઓ છે એ લેવી પડે છે, ચાઇલ્ડ સાયકેટ્રીથી શરૂ થાય અને મોટી ઉંમરના સુધી. તો માનસિક પરિશાંતિ માટે એ લોકોની નજર ભારત તરફ જાય છે. ભારતની અંદર એક દ્રષ્ટિ લોકોની યોગ તરફ છે, બીજી દ્રષ્ટિ આયુર્વેદ તરફ છે. આયુર્વેદની અંદર જે દિનચર્યા છે, માણસ સવારે ક્યારે ઉઠવું, દિનચર્યાની અંદર ઉઠ્યા પછી એમણે શૌચ, સ્નાન, અભ્યંગ, વ્યાયામ, યોગાસન, સંધ્યા ઉપાસના, આ બધું છે ને જીવનની અંદર અનિવાર્ય છે. ત્યાર પછી ભોજન તો ક્યારે કેટલું કેવું ખાવું, પાણી તો ક્યારે કેટલું કેવું પીવું, આ બધાની દિનચર્યાની અંદર વર્ણન છે. એના સિવાય સત્વાવધી કે તમારા મન ઉપર જ્યારે તમારે પ્રભુત્વ મેળવવું છે, તો મનના પ્રભુત્વ મેળવવા માટે આપણા શાસ્ત્રોની અંદર દૈનિક સંધ્યા, અગ્નિપુત્ર ઇત્યાદિનું વર્ણન પણ આવે છે. જો ફરી પાછા લોકો જ્યારે એની ચરમસીમામાં જશે ને, જ્યારે એનાથી અતિરેક થઈ જશે ભૌતિક સુવિધાઓથી, ત્યારે પાછા માણસો પ્રકૃતિ તરફ વળશે, પાછા યજ્ઞને અપનાવશે, પાછા આયુર્વેદને અપનાવશે, પાછા યોગને અપનાવશે અને ભારતીય સંસ્કૃતિ તરફ ફરી પાછી આખું વિશ્વ વળશે. એના દિવસો પણ દૂર નથી. આવું પણ એક વિઝન થાય છે. વાહ, ખૂબ સરસ વાત થઈ આજે. અને અમારી હંમેશા એક એવી અવધારણા રહી છે કે સમર્પિત એક ક્ષેત્ર અને સમર્પિત જીવનના વ્યક્તિઓ સાથે મળી અને એમના જીવનનો નિષ્કર્ષ નીકાળીએ અને એમાંથી આપણે બિંદુરૂપ પણ કંઈ આપણા જીવનમાં મળી જાય તો એ સિદ્ધતા તરફ આપણને ખેંચી જશે. આજે એવા તો અનેક પ્રશ્નો છે, હજી કદાચ રાતની રાત નીકળી જાય અને સાહેબ સાથે કેટલી બધી વિમાસણ પછી મેં એટલા પ્રશ્નો તારવા, બીજા ઘણા પ્રશ્નો છે અને બીજી ઘણી વાતો પણ છે. માત્ર પ્રશ્નો કે શંકા નથી, પણ ઘણી એવી વાતો છે જે કરી શકાય. સાહેબના જીવન વિશે એક પુસ્તક પણ ઓછું પડે, એમને થયેલા અનુભવો વિશે પણ એક પુસ્તક ઓછું પડે. આ બધા જ માંથી ધીરે ધીરે હવે સંધ્યા થઈ રહી છે. આમ તો આવા મહાપુરુષોનો સમય આપણને મળવો એ અને આપણે એમની પાસેથી સમય લેવો એ પણ એક બહુ મોટી બાબત છે. અને થોડીક અંદર એવી પણ લાગણી થાય કે એમની વાણી, એમનો સમય એ ખૂબ જ કિંમતી હોય છે, કારણ કે એ હંમેશા માટે વિશ્વનું ચિંતન કરતા રહેતા હોય છે. માત્ર પરિવાર કે માત્ર પોતાના પૂરતું કે પોતાના વ્યવસાય પૂરતું નહીં. તો આ વ્યક્તિઓનો આપણને સંસર્ગ થાય અને હું આવા વ્યક્તિઓને એટલે મળતો રહેતો હોઉં છું કે આપણને આપણા વેદ ગ્રંથોમાં વાંચીએ તો મોટા ભાગે બધા જને જ્ઞાન ત્યારે મળ્યું છે જ્યારે કોઈને કોઈ મહાન ચિંતન વ્યક્તિ સાથે મળે છે. આવી રીતે આપણે આવા કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ સાથે મળતા રહીશું. સહજ સાહિત્ય આપની સાથે આવા વિભૂતિઓને મેળવતું રહેશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આનંદભાઈના માધ્યમથી આ હૃદયની જે વાચા છે એને પ્રસ્તુત કરવાનો અનેરો અવસર મળ્યો છે. તે માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. આનંદ.